સ્વામિનારાયણાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય નમઃ. આપણા શાસ્ત્રો તો બતાવ્યું છે કે મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મન જ આપણા બધા જ પ્રશ્નોનું કારણ છે. જો મન રિપેર ન થાય ત્યાં સુધી બહાર ગમે એટલું આપણે કરીએ તો આપણો પોતાનો જ અનુભવ છે, આપણા કુટુંબનો અનુભવ છે, આપણા સમાજનો અનુભવ છે કે આપણને સ્થિરતા, સંતોષ, કૃતાર્થતા અને શાંતિનો અનુભવ થતો નથી. એક સાધે સબ સાધે, સબ સાધે સબ જાય, જો ગેહી સેવે મૂલ કો ફૂલે ફાલે અંકાય. વૃક્ષ સુકાતું હોય તો પાંદડે પાંદડે તમે એક એક ડોલ પાણી નાખો તો એ ઝાડ જીવતું ના રહે, તો એને મૂળમાં પાણી નાખવું પડે, અથવા તો મૂળ સડતું હોય તો ત્યાં કંઈક દવા કરવી પડે. તેવી જ વાત અહીં કંઈક છે. તો મનુષ્યને જે સુખની ઈચ્છા છે એ પ્રાપ્ત કરવા માટે મનને શુદ્ધ કરવું પડે. અને એના માટે પ્રમુખ શાહ મહારાજે જે વાત કરેલી કે ભૌતિક વિકાસની સાથે સાથે આધ્યાત્મિક વિકાસની જરૂરિયાત છે. આપણું સંપૂર્ણ વ્યક્તિત્વ એ 4 વ્યક્તિત્વનું બનેલું છે. એક જોઈએ તો ફિઝિકલ પર્સનાલિટી, આપણું ભૌતિક વ્યક્તિત્વ જે આપણને દેખાય છે. બીજું છે ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સનાલિટી, બૌદ્ધિક વ્યક્તિત્વ. ત્રીજું છે સાયકોલોજીકલ પર્સનાલિટી, મનોવૈજ્ઞાનિક આપણું વ્યક્તિત્વ છે. અને ચોથું વ્યક્તિત્વ છે જે સ્પિરિચ્યુઅલ પર્સનાલિટી, આધ્યાત્મિક વ્યક્તિત્વ. આપણે ખાલી દેહ દેખાઈએ છીએ, પણ આપણે એક દેહ નથી. આપણામાં એક બુદ્ધિ પણ છે, આપણામાં એક મન પણ છે, અને એક આપણો આત્મા પણ છે. તો એક જ કુટુંબની અંદર આ 4 વ્યક્તિ રહેલા, 4 વ્યક્તિત્વનું એક વ્યક્તિ આખું બનેલું છે. તમારા કુટુંબમાં 4 સંતાનો હોય, 2 દીકરા હોય, 2 દીકરીઓ હોય, અથવા 4 દીકરા હોય અથવા 4 દીકરીઓ હોય. હવે એમાં એવું બને કે એક સંતાન જે માગે એનાથી ડબલ આપો. એ સાયકલ માગે તો સ્કૂટર આપો, સ્કૂટર માગો તો મારુતિ આપો, જે માગે એનાથી સારું આપો. 500 રૂપિયાનું ઘડિયાળ માગે તો 2000 રૂપિયાનું ઘડિયાળ આપો. એ છાશ માગે તો શ્રીખંડ આપો, દૂધ માગે તો આઈસ્ક્રીમ આપો. એ જે માગે એનાથી ડબલ આપો. બીજું જે સંતાન હોય એ માગે એટલું માંડ માંડ આપો. ત્રીજું સંતાન હોય એ માગે એનું અડધું આપો. અને ચોથું સંતાન હોય માગે એ આપો જ નહીં, જે માગે આપો જ નહીં, શું જરૂર છે બેચાનું મન. આવું એક તમારા કુટુંબના 4 સંતાનો અને પ્રત્યે તમારું મનોવલણ હોય તો તમે કલ્પના કરી જુઓ કે તમારા ઘરમાં શાંતિ રહે. શું થાય? હડતાલ પર અમારી માંગે પૂરી કરો. એ પ્રશ્ન થવાનો જ કે એક વ્યક્તિ માગે ને ડબલ આપો છો, તમારું જ લોહી છે. અને એક માગે એનું માંડ માંડ આપો છો, એક માગે એનું અડધું માગ આપો છો, અને ચોથું સંતાન માગે આપતા જ નથી. તો ઘરમાં ઝઘડા થાય કે નહીં? એ શાંતિથી તમને ઊંઘવા દે? એવું જ કંઈક આપણા જીવનમાં બન્યું છે. આપણું જે ફિઝિકલ પર્સનાલિટી છે, ભૌતિક શરીર, એ જે માગે એનાથી ડબલ આપીએ છીએ. જે માગે એને પંખાની જરૂરિયાત હોય તો એસી ફિટ કરાવી દઈએ, સાયકલની જરૂરિયાત હોય ને તો આપણે ગાડી લાવી આપીએ. એ ખાલી દૂધ જ એની ઈચ્છા હોય પેટ ભરવા માટે પણ આઈસ્ક્રીમ ખવડાવીએ. જે માગે, શરીરની બધી જ માંગ આપણે ખૂબ સારી રીતે પૂરી કરીએ છીએ. બુદ્ધિની માંગ છે જાણવું, એની પોતાની માંગ છે. નાનો છોકરો તો પૂછે પપ્પાને શું કહેવાય, પપ્પાને શું કહેવાય, પપ્પાને શું કહેવાય. એની માંગ છે, એ કંઈક એને જાણવું છે, કંઈક નવું શીખવું છે. એ કોઈ પણ એક બુદ્ધિશાળી માણસ હોય કે સાવ ડલ આદિવાસીનો છોકરો જન્મેલો હોય, પણ તો એ જન્મ્યા પછી એ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી એને કંઈક નવું જાણવું છે, કંઈક નવું સમજવું છે. એ બુદ્ધિની માંગ છે. એ પણ પૂરી થોડી ઘણી થાય છે. બાળક અને માતા પિતાને પૂછીએ, જવાબ આપતા જાય છે. આ સ્કૂલો કોલેજોમાં જે કાંઈ ભણાવવામાં આવે છે એ બુદ્ધિની માંગ સંતોષાવવામાં આવે છે. જે કાંઈ તમે કોમ્પ્યુટર શીખો શું કામે? એક બુદ્ધિની માંગ છે. તો વિશ્વભરની જે જુદી જુદી વિદ્યાઓમાં જે કંઈ આપણે પ્રાપ્ત કરીએ છીએ એ બુદ્ધિની માંગ આપણે પૂરી કરીએ છીએ. મનની માંગ બીજી છે, ટુ લવ એન્ડ ટુ બી લવ.
કોક મને ચાહે ને હું કોકને ચાહું, એ મનની માંગ છે, એ મનની ભૂખ છે. ગમે તે કોઈ પણ વ્યક્તિ હોય ને છેડે એને દીકરા દીકરી ન ચાહતો છેડે કૂતરાને ચાહે, કૂતરા પાડે, બિલાડા પાડે, પણ એને કોક હું કોકને ચાહું ને કોક મને ચાહે, એ મનની માંગ છે. આપણા વિશ્વની અંદર એક બહુ મોટી ક્રાઇસિસ છે, પણ છતાંય ક્યાંક ને ક્યાંક તો કોકને ચાહે છે. એ થોડી ઘણી પણ માંગ પૂરી થાય છે. અને અંતિમ વ્યક્તિત્વ છે, ધી સ્પિરિચ્યુઅલ પર્સનાલિટી, એ આત્મા છે. આત્માની માંગ એ બંગલો નથી, આત્માની માંગ એ સ્કૂટર નથી, આત્માની માંગ કોઈ લાખો રૂપિયાનું બેંક બેલેન્સ નથી, આત્માની માંગ એ કોઈ તમારી ડિગ્રી નથી, આત્માની માંગ કોઈ તમારી સત્તા નથી, આત્માની માંગ એ કોઈ નાચવું અને કૂદવું નથી, આત્માની માંગ કે ટીવી નથી કે ગરબા નથી. આત્માની માંગ એ અધ્યાત્મ છે. એને આત્મા પરમાત્માનું જ્ઞાન જોઈએ છે, એની ભૂખ છે, અને લગભગ પૂરી નથી કરતા. લગભગ ને પૂરી કરે તો અમે એફે જાડે. આમ 24 કલાકમાં આપણો ભગવાન માટે કેટલો સમય નીકળે? આ તો થોડાક આપણે બાપાના યોગમાં આવ્યા છીએ તો થોડું ઘણું કરીએ છીએ આપણે, પણ તમે જનરલ વ્યક્તિત્વ જુઓ સમગ્ર વિશ્વની અંદર, તો એ આત્માની માંગ પૂરી થતી નથી. તો આ એક જ વ્યક્તિત્વમાં રહેલા 4 વ્યક્તિત્વની એક સમાનપણે માંગ પૂરી થતી નથી, એટલે ઘરમાં ક્લેશ થાય જ, એટલે કંકાસ થાય. એટલે શું થાય છે? 3 શબ્દોને આપણે સમજીએ: પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ. પ્રકૃતિ એ સ્વભાવ છે. તમે સ્વભાવને દૂર ના કરી શકો. જે મરચાનો સ્વભાવ તીખાશ છે, લીંબુનો સ્વભાવ ખટાશ છે, મેથીનો સ્વભાવ એ કડવાશ છે, તો એનો સ્વભાવ છે. એમ પ્રકૃતિનું રૂપાંતર કા વિકૃતિમાં થાય ને કા સંસ્કૃતિમાં થાય. હવે એ જ રીતે આપણા શરીરમાં જુઓ તો ફિઝિકલ પર્સનાલિટી એનો વિકાસ થાય છે, બૌદ્ધિક વિકાસ એનો પણ વિકાસ થાય છે, મનની કંઈ થોડી ઘણી માંગણીઓ પૂરી થાય છે, પણ આધ્યાત્મિક વિકાસ, આત્માની માંગ પૂરી નથી થતી. એટલે પ્રકૃતિ એ વિકૃતિમાં રૂપાંતરિત થાય છે. જો આધ્યાત્મિક માંગ પૂરી થાય એટલે કે અધ્યાત્મનો વિકાસ થાય તો એ જ પ્રકૃતિ સંસ્કૃતિમાં રૂપાંતરિત થાય. દાખલા તરીકે આંખની માંગ છે જોવું. જ્યાં સુધી આપણી આંખ છે ત્યાં સુધી ધોયા વગર નહીં ચાલે. એને જોવાની એની પ્રકૃતિ છે, એનો મૂળભૂત સ્વભાવ છે. પણ આત્માનો વિકાસ નથી થયો તો આંખથી શું જોવાય છે? આજે ટીવી ચેનલમાં શું ચાલે છે? આજે કોમ્પ્યુટરની અંદર, ઇન્ટરનેટની અંદર 26 કરોડ વેબસાઇટ એવા છે કે જેમાં એટલા પેજીસ એવા છે કે જેમાં પોર્નોગ્રાફી બતાવવામાં આવે છે. તમારા દીકરા દીકરો સાયબર કાફેમાં શું જોઈએ તપાસ કરજો. તો આંખની માંગ જોવું છે, એની પ્રકૃતિ છે, પણ અધ્યાત્મનો વિકાસ સાથે સાથે નથી થયો, એટલે પ્રકૃતિ એ વિકૃતિમાં રૂપાંતરિત થઈ ચૂકી છે. આજે તમે જુઓ, આંખથી આપણે કોઈનો બંગલો જોઈ શકતા નથી, કોઈકની સારી ગાડી જોઈ શકતા નથી. આપણો વિકાસ નથી થયો એટલે. બાકી કોઈકની ગાડી જોઈને આપણે રાજી થઈ ગયા, વાહ ભગવાન એને સુખી કર્યા. આજે પ્રમુખ સાહેબ મહારાજનો અધ્યાત્મનો વિકાસ છે, એ તો અનાદિ સિદ્ધ પુરુષ છે, પણ આપણને સમજાવે છે કોઈકને સુખી જોઈને એને આનંદ થાય. બીજાના સુખમાં આપણું સુખ છે. અધ્યાત્મનો વિકાસ છે. આપણે બીજાને જોઈ શકતા નથી. બીજાને દુઃખી જોઈને તો આપણે રાજી થયા, હારું એ જ લાગનો હતો, એ જ લાગનો હતો. અને બીજાના દુઃખ જોઈને સ્વામીની આંખમાં આંસુ ઉભરાય છે. એનું દુઃખ કેમ દૂર થાય એના માટે આમ સાહજિક પ્રાર્થના થઈ જાય છે. અધ્યાત્મનો વિકાસ છે. તો અધ્યાત્મનો વિકાસ હોય તો આંખે કરીને જે જોવું છે એ વિકૃતિમાં રૂપાંતરિત થાય, સંસ્કૃતિમાં રૂપાંતરિત થાય. તો ભગવાનના દર્શન કરવા, સંતોના દર્શન કરવા, બીજામાં ગુણ જોવા, બીજાનું દુઃખ જોઈને અંતરમાં કરુણા ઉભરાય, બીજાનું સુખ જોઈને અંતરમાં આનંદ થાય. એ આંખની સંસ્કૃતિ છે. કાનની પ્રકૃતિ છે સાંભળવું. જ્યાં સુધી સાંભળવાની શક્તિ છે ત્યાં સુધી એ ચાલે એવું નથી, સાંભળવાનું જ છે ભગવાન. પણ અધ્યાત્મ વિકાસ વગર કાન શું સાંભળે છે? કેવા ગાયનો સાંભળે છે, કેવી અશ્લીલ વાતો સાંભળે છે. પણ જો અધ્યાત્મનો વિકાસ હોય તો એ જ કાનથી ભગવાનના કથા વાર્તા સંભળાય, બીજાના ગુણગાન સંભળાય. આવો એક એક ઇન્દ્રિયની વાત જો તમે જુઓ, જીભની માંગ છે કંઈક ખાવું, ખાધા વગર ચાલે એવું નથી, એની પ્રકૃતિ છે. પણ અધ્યાત્મનો વિકાસ નથી થયો, એને લીધે આજે પ્રકૃતિ એ વિકૃતિમાં રૂપાંતર થઈ ચૂકી છે. ભારત દેશ જ્યારે સ્વતંત્ર થયો ત્યારે દેશની અંદર 300 કતલખાના કાયદેસર હતા. આજે 35,000 કતલખાના થયા છે. એમના માનશો કે એટલી મુસ્લિમોની અને કે ક્રિશ્ચનની સંખ્યા વધી છે, પણ હિન્દુઓ ખાતા થયા છે.
હિન્દુઓ મીઠ ખાતા થયા, આજે કરોડોની સંખ્યામાં ઈંડાઓ ખવાય છે, કરોડોની સંખ્યામાં. આજે દારૂ જુઓ, માંસ જુઓ, બીડી, તમાકુ, ગુટખા જુઓ, તો ખાવાની કોણ ના પાડે છે? આપણે શાસ્ત્રે કોઈ ખાવાનો નિષેધ નથી કર્યો, પણ અધ્યાત્મનો વિકાસ નથી થયો. એની પ્રકૃતિ આજે વિકૃતિમાં રૂપાંતર થઈ ચૂકી છે. એવું દરેક બાબતમાં તમે જુઓ, બુદ્ધિની પ્રકૃતિ છે કંઈક જાણવું, એની માંગ છે. પણ અધ્યાત્મના વિકાસ વગર આજે બુદ્ધિનો વિકાસ, બુદ્ધિનો ઉપયોગ બીજો દુઃખી કેવી રીતે થાય? એ બાટલીમાં પૂરીને કેવી રીતે બુશ મારી દેવાય? આજે 20,000 વૈજ્ઞાનિકો માણસને ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ સંખ્યામાં કેવી રીતે મારી શકાય? આજે વિશ્વના કેટલા વૈજ્ઞાનિકો આજે શસ્ત્રોની શોધ કરી રહ્યા છે કે કેમ કરીને પૃથ્વી ઉપરની માનવ જાતનો વિનાશ થાય. આજે 30 વખત આખી પૃથ્વીનો નાશ થઈ શકે એટલા શસ્ત્રોના ઢગલા ઉપર આજે માણસ બેઠો છે. એ કોને શોધ્યું છે? એ કોઈ ગધેડો કે કોઈ કૂતરો કે કોઈ ભૂંડ આવા સંશોધનો નથી કર્યા કે પોતાની સમગ્ર જ્ઞાતિ એનો નાશ થઈ જાય. તો બુદ્ધિની માંગ હતી, પણ બુદ્ધિની માંગ અધ્યાત્મના વિકાસ વગર એ વિકૃતિમાં રૂપાંતર થઈ ચૂકી છે. મનની માંગ છે ટુ લવ એન્ડ ટુ બી લવડ. કોક મને ચાહે અને હું કોકને ચાહું. આજે તમારી સ્કૂલોમાં, આજે કોલેજોમાં અને લગ્ન પહેલાં કે લગ્ન પછી આજે જે વ્યભિચાર વગેરે જે ચાલ્યું છે, કરોડોની સંખ્યામાં જે એડ થઈ ચૂક્યો છે. તમે હોટેલોમાં જો, શું તમારી હોટેલોમાં ચાલે છે? એટલા ભયંકર પ્રોબ્લેમ છે. તમે પ્રાથમિક શાળામાં વ્યભિચાર બેઠો છે આ સહશિક્ષણને લીધે, અને આ બધું એને લીધે તમે જુઓ તો ચાહવાની કોણ ના છે? પરંતુ હકીકતની અંદર એક ભગવાનનો પ્રેમ, સંતનો પ્રેમ, એની સાથે હેત કરવું જોઈએ. એને બદલે આજે આ પ્રકાર કૂતરામાં હેત કરે. કૂતરા ઉપર લાખો ડોલરનું બિલ કરીને જતો રહે. કૂતરાને ફેરવા લઈ જાય, તારા બાપને લઈને જાન મંદિરે ભાઈ નહીં જાય. તમે જોજો શહેરમાં કૂતરાને લઈને ફરવા જાય, એમ ચડ્ડી પહેરીને કૂતરા લઈને નીકળે બગીચાની અંદર. પણ જે ચાહવાની વસ્તુ છે, માનવ જાતને ચાહવાની છે. જો આજે ચાહવાનું હોય તો કોની હત્યા થાય, કોના ખૂન થાય, કોનું લૂંટી લેવાનું મન થાય, દૂધમાં ભેળસેળ કરવાનો વિચાર કેમ આવે, બિનજરૂરી ઓપરેશન કરવાનો વિચાર કેમ આવે? જો પ્રત્યેક મનાય કે મારા ભાઈઓ છે, મારી બહેનો છે, અમે એક જ પરમપિતા એ ભગવાનના સંતાનો છીએ, તો ચાહવાની વાત જો અધ્યાત્મનો વિકાસ થયો હોત, અધ્યાત્મનો વિકાસ હોત, તો આ બધી જ પ્રકૃતિ એ વિકૃતિમાં રૂપાંતરિત થવાને બદલે એ સંસ્કૃતિમાં રૂપાંતરિત થાત. આપણા ઋષિ મુનિઓએ બુદ્ધિની માંગ એને સંસ્કૃતિમાં રૂપાંતરિત કરી છે. એ પૂછતા એના ગુરુને કે કસ્મિન્નો ભગવો વિજ્ઞાતિ સર્વમ ઇદમ વિજ્ઞાતમ ભવતી ઇતિ. એવું કયું જ્ઞાન છે કે જે જાણ્યા પછી બીજું કશું જાણવાનું રહેતું નથી? તો એની કોણ છે આત્મા? કો અહમ કુત આયત કામે જનની કો મે તાતઃ. હું કોણ છું? હું શા માટે પૃથ્વી પર આવ્યો છું? આ જગત શું છે? મને ભગવાને શા માટે મોકલ્યો છે? મારો અને ભગવાન વચ્ચેનો શું સંબંધ છે? આ પ્રકારની જાણવાની એની ઈચ્છા થાત. અધ્યાત્મનો વિકાસ. તો શારીરિક વિકાસ તો આપણે કરીએ છીએ, બૌદ્ધિક વિકાસ તો આપણે કરીએ છીએ, મનોવૈજ્ઞાનિક પણ વિકાસ આપણે કરીએ છીએ થોડો ઘણો. પણ આત્માનો વિકાસ, આત્માનું પોષણ થવું જોઈએ. આત્માનું જો પોષણ થાય એટલે એની જો પ્રગતિ થાય, અથવા તો એનો જો વિકાસ થાય, અથવા એની જો માંગ પૂરી થાય, તો બધી જ પ્રકૃતિ એ વિકૃતિમાં રૂપાંતરિત થવાને બદલે સંસ્કૃતિમાં રૂપાંતરિત થાય. તો આત્માની માંગ છે ભગવાન, ભગવાનની વાત એને સમજવી છે, અને એના માટે આ કથા વાર્તા છે. ગઈકાલે આપણે વાત કરેલી કે કથા વાર્તા એક જીવનની અંદર બહુ જ મોટું કામ કરે છે, પણ એટલું સામાન્ય હથિયાર છે, બહુ સામાન્ય લાગે છે, પણ એનાથી જે કામ થાય છે. ગુણાતીતાનંદ સ્વામી ગપ્પા નથી માર્યા. ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા છે કે કરોડ કરોડ સાધન કરો, પણ કથા વાર્તા જેવું નહીં. કરોડ સાધન કરો, આખી જિંદગીમાં કરોડ સાધન થાય જ નથી. હવે 10 મિનિટ કથામાં બેહાતું ન હોય, 10 મિનિટ પૂજા ન થતી હોય, એક નિર્જળા ઉપવાસ ન થતું હોય, તો કરોડ સાધનની ક્યાં વાત છે? કરોડ સાધન ક્યારે થાય? 100 વર્ષની જિંદગી હોય, દરરોજના 300 સાધન નવા કરો. આજે 300 સાધન જુદા, આવતીકાલે જુદા, પરમ દિવસે જુદા, તો આખી જિંદગીમાં કરોડ સાધન થાય. કોણ કરવાનો છે નવરો? પણ કરોડ કરોડ સાધન કરો એના કરતાં આ સંતની વાત સાંભળવી, કથા વાર્તા સાંભળવી અધિક છે. ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે તમે જંગલમાં જાઓ, વનમાં જાઓ, સુકાઈ જાઓ, એના કરતાં પણ આ વાતો સાંભળવી અધિક છે. કારણ કે શબ્દે માર્યા મરી ગયા, શબ્દે છોડ્યા રાજ. શબ્દની તાકાત છે, શબ્દની તાકાત છે. ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે શબ્દ તો બહુ બળ્યો છે, એ જીવમાંથી બળવાળ કાઢી નાખે. તો કથા વાર્તા ગઈકાલે આપણે વાત કરેલી કે અરીસો છે, આપણા ડાઘ આપણે દેખાડશે.
આપણે કઈ જગ્યાએ ઊભા છે એનો આપણને ખ્યાલ આવશે, આપણામાં કઈ ખામી છે, કઈ કસર છે એનો ખ્યાલ આવશે. અને જેમ રોગનું નિદાન થાય પછી એની સારવાર થાય. તો એ સારવાર પણ કથા વાર્તા છે. શ્રીજી મહારાજે જે વાત કરી કાર્યાણીનું 12મું ને અંત્ય 24મું, કે કથા વાર્તાથી આપણા સ્વભાવો દોષો નાશ પામે. બીજી આપણે છેલ્લે ગઈકાલે વાત એ કરેલી કે કથા વાર્તા એ પેઇન કિલર ટેબ્લેટ છે. જીવનમાં પ્રશ્નો આવવાના, પતિ તરફથી આવશે ને પત્ની તરફથી આવશે, દીકરા તરફથી આવશે ને દીકરી તરફથી આવશે, જમાઈ તરફથી આવશે ને શાળા તરફથી આવશે, અમારા તરફથી આવશે ને તમારા તરફથી અમને આવશે. પ્રશ્નો આવવાના, સંસાર છે. તો સંસારના પ્રશ્નોને એ હિંમત હારી ન જવાય અથવા તો ભાંગી ન પડાય. જીવન ટૂંકાવવાનો આપણને વિચાર ન આવે અને એ સહન કરી શકીએ એના માટે કથા વાર્તાના શબ્દો છે. જેમ રેલવે હોય ને તો રેલવેના 2 ડબ્બા વચ્ચે બફર હોય. એ કંઈ ઠેલી ટીંગાડવા માટે નથી હોતું. ડબ્બામાં બહુ ગર્દી હોય તો કે બફર વચ્ચે ઉપર ઊભું ના રહેવાય ગઈ. એ શા માટે હોય છે કે જ્યારે બ્રેક મારે ટ્રેનને, એનો જે આંચકો આવે ને આંચકો એબ્સોર્બ કરી લે. એમ જીવનમાં આંચકા આવવાના. ગમે તે તમે સમગ્ર માનવ જાતનો ઇતિહાસ જોઈ લો, સમગ્ર માનવ જાતનો ઇતિહાસ જોઈ લો તો દિવસ પછી રાત અને રાત પછી દિવસ આવવાના. એ ઠંડી પછી ગરમી ને ગરમી પછી ઠંડી, એ ક્રમ છે જગતનો. તો એની અંદર આપણે જીવનની અંદર આપણે સ્થિરતા અને ક્ષમતા જાળવી શકીએ એના માટે આવા શબ્દો આપણે જિંદગીમાં સાંભળેલા હોય તો આપણને એક રાહતનો અનુભવ થાય. બીજી આપણે વાત કરેલી એનેસ્થેસિયા, જેને આ સમજણને લીધે રામચંદ્ર ભગવાને બીજે દિવસે રાજ્ય મળવાનું હતું, જંગલમાં ગયા. એને આપઘાત કરવાનો વિચાર નથી આવ્યો. નરસિંહ મહેતાના જીવનમાં કેટલા દુઃખો આવ્યા છે, મીરાબાઈના જીવનમાં કેટલા દુઃખો આવ્યા છે, પ્રહલાદના જીવનમાં કેટલા દુઃખો આવ્યા છે. આપણી પરંપરામાં ગુણાતીતાંશનું કેટલું ભયંકર અપમાન થયું. શાસ્ત્રી મહારાજનું થયું, ભગતજી મહારાજનું થયું, યોગી બાપાનું થયું, પ્રમુખ સ્વામીનું છે. પણ એના જીવનમાં એને લાગતું જ નથી કે મારું કોઈ અપમાન કરે છે. એને લાગતું જ નથી. આપણે કદાચ લાગે તો કંઈ વાંધો, બોલવા દે ને હવે. પણ એને લાગતું જ નથી. યોગી બાપા આટલો બધો માર ખાધો અને છતાં કેવી રીતે હસી શકે, કેવી રીતે હસતા રહી શકે. એક આંતરિક સમજણ, એને જગતની કોઈ ઇફેક્ટ થતી નથી. તો આવી એક સમજણ દ્વારા આ કથા વાર્તાના શબ્દો સાંભળીને આપણા જીવનમાં આવી એક દ્રઢતા થાય. આજે પણ હરિભક્તો છે, કેટલા દેશ પરદેશમાં આવે છે, એકનો એક દીકરો ધામમાં જાય ને એની આંખમાં આંસુ ન પડે. આપણે હમણાં અમેરિકાની અંદર આપણે ત્યાં યોગેન્દ્રભાઈ પરમાર છે, એમનો દીકરો ધામમાં ગયો. એને લેશ માત્ર નહીં, એને એમ કંઈ લાગ્યું જ નથી. ઉલટાને બાપાની સભામાં આવીને નાચ્યા. હવે નાચવાનું હોય દીકરો ધામમાં જાય. આવા તો કેટલા બધા પ્રસંગો છે. પણ કહેવાનું શું છે કે એક સમજણ, કે આ મૃત્યુ લોક છે, બધાને જવાનું છે. બાકી બકરી મરી જાય ને તો 6 મહિના સુધી રડે કે મારી બકરી મરી ગઈ, તું જતો રહેવાનો છે. પણ સમજણ વગર આ બધા પ્રશ્નો છે. તો એના માટે કથા વાર્તા જરૂરી છે. પ્રમુખ મહારાજ કહે છે કે કથા વાર્તા તો આત્માનો ખોરાક છે. તમને ખબર હશે કે બધા કદાચ નિર્જળા ઉપાધ્ય શાસ્ત્રી મહારાજે 5 આપ્યા છે, એમાં ઘણા કદાચ કરતા હશે. એક દિવસ જો ન ખાધું હોય ને તો એમ લાગે કે આમ જગત આમ ફરવા લાગે. એમ એકાદ દિવસ જો ચા ન પીધી હોય ને એમ લાગે કે આમ જગત આખું આમ ઝેર થઈ જાય, કે આમ કંઈક ગયું એવું લાગે. આમ કે ગયું, આજે આત્મત ગયું એમ, આજે ચા ન પીવાની. અને 6 મહિના સુધી કથા વાર્તા ન સાંભળી હોય ને તો કંઈ લાગ્યું ગયું લાગતું જ નથી. બોલો, ઉલટાને સારું લાગે. 6 મહિના તમે રવિ સભામાં ન ગયા હો અથવા 6 મહિના સુધી ઘર સભા ન કરી હોય, 6 મહિના સુધી વચરામત કે સ્વામીની વાતો ન વાંચી હોય તો જિંદગીમાં કંઈ ગુમાવ્યું એવું લાગે છે? લાગતું જ નથી. આપણને નથી લાગતું. પણ પ્રમુખ મહારાજ કહે છે કે આત્માનો ખોરાક છે. એક વખત સ્વામી બાબા સારંગપુરની અંદર હતા તો બપોરની કથા વાંચવાની શરૂઆત થઈ. સ્વામી વખતે બપોરે જમીને થોડુંક વોકિંગ કરતા હતા. એટલે એક સંત સ્વામી સાથે સાથે ચાલતા હતા. એટલે પછી કાંઈ બપોરે સભા મંડપમાં કથા શરૂ થઈ સારંગપુર માટે. સ્વામી એમ સભા મંડપ તરફ વળ્યા. એટલે પેલા સંત કહ્યું, બાપા આરામ કરો ને, આપણે કથાને કાંઈ જરૂર નથી હવે. સ્વામી કે ના, કથા વાર્તા તો આત્માનો ખોરાક કહેવાય. કથા વાર્તા ન સાંભળીએ ને તો જીવ નબળો પડી જાય. હવે આપણને કંઈ નબળું પડતું લાગતું જ નથી. પણ આજે જુઓ આ પુરુષો, એમ યોગી બાપા, પ્રમુખ સાહેબ મહારાજ, અખંડ કથા વાર્તા. આ તો વિશ્વમાં કોઈ એક વ્યક્તિ સૌથી વધારે કથા વાર્તા સાંભળતું હોય ને તો પ્રમુખ સાહેબ મહારાજ છે. બોલો, વોકિંગમાં કથા વાર્તા, કોકનું પ્રવચન ચાલતું જ હોય, કોઈકના રિપોર્ટ ચાલતા હોય, સાંજ સવાર બપોર જમતી વખતે કથા વાર્તા. આપણે કંઈ મુખને માથાકૂટ આવે, અત્યારે શાંતિથી જમવા તો દે, કંઈક બીજી ત્રીજી વાતો કરવા દે. આમ એને કથા વાર્તામાં અખંડ કથા વાર્તા. તો એને લાભ છે, એને પોષણ મળે છે. તો કહેવાનું તાત્પર્ય એટલું છે કે કથા વાર્તા એ આત્માનો ખોરાક છે. તો જ બળને પામે.
ઇન્દ્રિયોને પાછી વાળવી સહેલું નથી. અરે સિંહ ઉપર સવારી થઈ શકે, અરે સાપનો ચાબુક રાખી શકાય, હરેલ અમૃતમાં એવું લખ્યું છે કે આકાશમાં ઉડી શકાય, પણ આંખને પાછી વાળી અઘરી છે, જીભને પાછી વાળવી અઘરું છે, મનને પાછું વાળવું બહુ અઘરું છે. એ તો કામને ક્રોધ મદ લોભ દળ મુખે લડવા તણ નવ લાગે. જોગિયા જંગમાં ત્યાગે તપસી ગણા, જોગિયા જંગમાં ત્યાગે તપસી ગણા, મોરચે ગજ ધર્મ દ્વાર માગે. એક એક સ્વભાવ સામે ટકવું ને બહુ અઘરું છે. બહુ એક બિન લાદેન પકડાતો નથી, આપણો પેલો વીરપ્પન પકડાતો નથી. હવે આ એક આતંકવાદીના બાપ છે, એ કામ ક્રોધ લોભ ઈર્ષા જબરજસ્ત છે. એ જીવ જો બળવાન થાય તો જ આંખ પાછી વળે, તો જ કાન પાછો વળે, તો જ મનની વૃત્તિ જગતમાંથી દોડતી એ પાછી વળે ને ભગવાનમાં સ્થિર થાય, તો આત્માનો બળ ક્યારે પમાય? આ કથા વાર્તાની વાત છે. બીજી એક દ્રષ્ટિએ જોઈએ તો કથા વાર્તા એક માઇલસ્ટોન છે. માઇલસ્ટોન, અહીંથી તમે સારંગપુર જતા હો તો તમને કેટલું અંતર કપાનું છે અને કેટલું અંતર બાકી છે એ તમને થોડા અંતરે માઇલ આવે કે ભાઈ અહીંથી 150 કિલોમીટર છે, પછી 140 કિલોમીટર, 130 કિલોમીટર, 120, 100, 90, પછી એમ કરતા 50, 40, 10, 5, 0 સારંગપુર પહોંચી ગયા. તો સત્સંગની અંદર આપણે વર્ષો કાઢ્યા તો હકીકતની અંદર કેટલું અંતર કપાયું છે, કેટલું બાકી છે. ઘણી વખત આપણે માની લેતા હોઈએ છીએ કે અમે તો પાકા સત્સંગી છીએ, અમે માની લેતા હોઈએ કે અમે તો આમ સાધુ થઈ ગયા, પણ ઘણી વખત જો અંતરદ્રષ્ટિ ના હોય, આ કથા વાર્તાના શબ્દો દ્વારા આપણા સાધનાનું જો નિદાન ન કરીએ તો ઘણી વખત એવું બને કે ત્યાંને ત્યાં જ હોઈએ. ગાડી ચાલુ હોય, અવાજ આવતો હોય, પણ 1 સેન્ટીમીટર ગાડીનો ચાલ્યો હોય, કારણ કે ગેરેજ ન પડ્યો હોય. ગાડી ચાલુ દેખાય, અવાજે આવતો હોય, પેટ્રોલે બગડતું હોય, પણ 1 મિલીમીટરના ગાડી ચાલે, ગેર પાડ્યો જ નથી. એમ વર્ષોથી સત્સંગમાં હોઈએ પણ આગળ ન વધ્યા હોઈએ એવું બને. જુઓ સંપ્રદાયનો ઇતિહાસ, એક વાત નક્કી છે કે આપણને ભગવાન અને સંત મળ્યા છે તો બહુ જ મોટું કામ થઈ ગયું છે. 15 આની કામ થઈ ગયું. ગુણાતીતાનંદ સ્વામી કે કોટી તપ કરીને, કોટી જપ કરીને, કોટી દાન કરીને, કોટી યજ્ઞ કરીને જે ભગવાન અને સંતને મેળવવાના હતા એ મળી ચૂક્યા છે. લોકો ભગવાન શોધવા માટે હિમાલયમાં જાય છે, અરે ભગવાનને શોધવા માટે રાજપાટનો ત્યાગ કરે છે, ભગવાનને શોધવા માટે લોકો પંચાગ્નિ તપે છે, અરે ભગવાનને શોધવા માટે લોકો દંડોત યાત્રા કે ગબડ યાત્રા કે ગરબડ યાત્રા જે કે કેટલું બધું કરે છે લોકો. એ આપણે કંઈ જ કર્યા વગર આપણને મળી ચૂક્યા છે. એટલે દુનિયાના માણસો કરતાં કરોડો માઇલ આપણે ચાલી ચૂક્યા છીએ, પણ એટલું યાદ રાખજો, અબજો માઇલ ચાલવાનું હજુ બાકી છે. અધ્યાત્મનો માર્ગ આપણે જેટલું ધારીએ એટલું સહેલું નથી, અને ધારીએ એટલું અઘરું પણ નથી. પણ ખ્યાલ તો હોવો જોઈએ કે શ્રીજી મહારાજનો આદર્શ ક્યાં સુધીનો છે, શ્રીજી મહારાજ આપણને ક્યાં સુધી પહોંચાડવા માગે છે. શ્રીજી મહારાજના એના દ્રષ્ટિકોણમાં એનો સાધુ કેવો હોય, એની દ્રષ્ટિકોણમાં એનો હરિભક્ત કેવો હોય, શ્રીજી મહારાજના આપણા માટેનું સ્ટાન્ડર્ડ શું છે એ જો ખ્યાલ ન હોય. ઘણી વખત આદિવાસી વિસ્તારમાં એવું બને કે ત્યાં છે ને 4 ધોરણ સુધીનું સ્કૂલ હોય કે 5 ધોરણ સુધીની સ્કૂલ હોય, તેમ લાગે બસ મારો છોકરો ભણી ઉઠ્યો, 5 ધોરણ, કારણ ગામમાં એટલી સ્કૂલ હોય. પણ તપાસ ખબર પડે કે બાજુના ગામની અંદર 7 ધોરણની સ્કૂલ છે, વળી ખબર પડે કે બાજુના શહેરમાં તો 10 ધોરણ સુધી ચાલે છે, વળી ખબર પડે કે આગળ તો કોલેજ સુધી ચાલે છે. એમ કેટલીક વખત આપણે અધ્યાત્મમાં થોડુંક તિલક ચાંદલો કરી લીધો, થોડીક પૂજા કરી લીધી, થોડીક આપણે અઠવાડિક સભામાં આવતા થઈ ગયા કે 10મા 20મા ભાગ કાઢી આપ્યો, અથવા સંતોને ધોતિયા ઉડાડી દીધા, 1-2 વખત મહાપૂજામાં નામ લખાવી દીધું, આપણે એવું લાગે કે અમારો તો સત્સંગ પૂરો થઈ ગયો. બરાબર છે, પણ ઘણું બાકી છે. થોડાક દ્રષ્ટાંતો હું 4 દ્રષ્ટાંત તમને આપીશ તો શ્રીજી મહારાજનો આદર્શ, આ ગુણાતીત ગુરુઓનો આદર્શ આપણને ક્યાં સુધી પહોંચાડવા માગે છે. તમે જાણો છો સંપ્રદાયની અંદર એક પરમ ચૈત્યાનંદ સ્વામી હતા, બહુ જ મોટા સદગુરુ સંત હતા, એની નીચે 60 સંતો હતા, સદગુરુ સંત હતા. મહારાજ પાસે કોઈક વસ્તુ આવે ને તો પહેલાં એ પરમ ચૈત્યાનંદ સ્વામી પાસે જાય,
એ કસ્ટમ પાસ થાય પછી મહારાજ પાસે જાય. તો અને સંપ્રદાયમાં એનું સ્થાન પણ જબરજસ્ત હતું. પણ એના જીવનમાં ઘણા બધા પ્રસંગો બન્યા છે. પણ એને જે અંતરદ્રષ્ટિ થાય એવો પ્રસંગ બન્યો છેલ્લે મહારાજ ધામમાં ગયા પછી આચાર્ય શ્રી રઘુજી મહારાજ ગરડા પધારેલા. જળજણીનો ઉત્સવ હતો અને એમાં બધા સંતો જળ ઝીલાવવા માટે ઠાકોરજીને ઘેલાંદદીને કાંઠે ગયા. અને આ સ્વામીની ઉંમર મોટી હતી એટલે રૂમમાં બેઠા હશે, કંઈક જોકું આવી ગયું હશે, એમાં બધા નીકળી ગયા સંતો. એમ જોકું જાગીને પછી આમ બહાર આવે કે કેમ કોઈ દેખાતું નથી, તો બધા જળ ઝીલાવવા ગયા. અને આનું વરાળ કાઢવા માંડ્યા. આજના જોઈને કંઈ સમજતા નથી, અમને ભાવ પૂછતા નથી, મહારાજ અમને કેટલું બધું રાખતા, અમને કંઈ બોલાવતા નથી, આ બધું આખું તંત્ર બગડી ગયું છે ને એ બધી વરાળ કાઢતા હતા. અને એમાં ગોપાલ સ્વામીના શિષ્ય બાલમુખ સ્વામી ત્યાંથી પસાર થયા. એને કહ્યું, સ્વામી આપણે ક્યાં માન માટે સાધુ થયા? આપણે માન માટે સાધુ થયા નથી. બોલાવે કે ના બોલે, આપણે આજ સાથે જતું રહે, એમાં શું, કોઈક બોલાવતો જવાય એવું થોડું લખી દીધું. અને આને ચોટ લાગી, શબ્દની ચોટ ક્યારેક લાગે છે. અને શબ્દની ચોટ લાગી કે હે તને આવું જ્ઞાન કોણે આપ્યું? કે મારું ગુરુ ગોપાલ સ્વામી. તો ગોપાલ સ્વામીને મોકલ. પછી ત્યાં ગોપાલ સ્વામી આવ્યા તો એ તો નેમના બેઠા બી કારણ પોતાને મોટા જ માનતા હતા ને, એટલે પરમ ચૈતન્ય સ્વામી ઉપર બેઠા અને નીચે બેઠા. પછી કે સ્વામી કંઈક વાત કરો. એટલે ગોપાલ સ્વામી 1.5 કલાક બધી વાતો કરી અને એને બહુ મજા આવી. મુમુક્ષુ તો હતા જ, શાંતિ થઈ કે સ્વામી આવતીકાલે આવજો ને. બીજે દિવસે તો બેન આસન સરખા કરી દીધા અને કે સ્વામી કંઈક વાત કરો. પછી વાતો કરી. ત્રીજે દિવસે બોલાવ્યા, પોતે નીચે બેસી ગયા પરમ ચૈતન્ય સ્વામી પોતે, અને ગોપાલ સ્વામી ઉપર બેહાર કે સ્વામી કંઈક વાત કરો. અને વાત એવી વાતો કરીને અને એ વખતે પરમ ચૈતન્ય સ્વામી બોલ્યા છે એ મારે અને તમારે જિંદગીભર આપણે જે ધ્રુવ તારો આ છે, આ તારો છે એ આપણે ખ્યાલ હોવો જોઈએ મારે અહીં પહોંચવાનું છે. તો પરમ ચૈતન્ય સ્વામી શું બોલ્યા છે ખબર કે 12 વર્ષ ગુરુ રહ્યો, 12 વર્ષ ગુરુ રહ્યો, 12 વર્ષ સદગુરુ રહ્યો અને સત્સંગી આજે થયો. પીએચડી કર્યા પછી કેજીમાં દાખલ થયો. કેવું કહેવાય? પીએચડી કર્યા પછી કેજીમાં દાખલ થયા. તો 12 વર્ષ સુધી સદગુરુ, સ્ત્રી ધનનો સંપૂર્ણ ત્યાગ હતો. ગુટકા નહોતા ખાતા, ડુંગળી લસણ નહોતા ખાતા, કોઈ નિયમ ધર્મમાં કોઈ ફેરફાર નહોતો. પણ તોય વિચાર કરો, 12 વર્ષ ગુરુ રહ્યો, 12 વર્ષ સદગુરુ રહ્યો અને સત્સંગી તો આજે થયો. ભાઈઓ, એ સત્સંગ કયો એ વિચાર રાખજો. બીજો પ્રસંગ છે મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી. મુક્તાનંદ સ્વામીનું વ્યક્તિત્વ આ સંપ્રદાયની અંદર અદ્ભુત છે. ગુણાતીતાનંદ સ્વામી પછી કોઈ સાધુતામાં જો નંબર આપવો હોય તો મુક્તાનંદ સ્વામીનો આપી શકાય. એના જીવનમાં એક કાળો ડાઘ નથી. કેટલીની મુમુક્ષુતા હતી કે બ્રહ્મચર્ય પાડી ન શકાય તો જીવનનો કોઈ અર્થ નથી. ભજન તો દુનિયા આખી કરે છે, અમે કરી છે તમે કરી, પણ આવી એક ઊંચા પ્રકારનું ભજન કે બ્રહ્મચર્ય પાડ્યા વગર સાચું ભજન થાય જ નહીં. અને મારે જો ભજન કરવું તો બ્રહ્મચર્ય પાડવું છે. અને 2-3 બાવાઓને ભટકાણે કે ના નોંધ પાડી શકાય. એટલે પછી એના ભટકણો વિચાર આવ્યો ને પછી આપણે જાણીએ છીએ કે આકાશવાણી થઈ કે તું આપઘાત ન કર, તને એવા સમર્થ ગુરુ મળશે. રામાનંદ સ્વામી પાસે ભેટો થયો. રામાનંદ સ્વામી પાસે એને સાધુ બનાવવામાં કેટલી બધી કસોટી કરી અને રામાનંદ સ્વામી પાસે સાધુ થયા. મુખ્ય સંત હતા. અને લોજની અંદર એક 19 વર્ષનો કિશોર આવે અને મુક્તાનંદ સ્વામીને પૂછ્યા વગર આમ ફેરફાર કરવા માંડે. સ્ત્રી પુરુષની સભા જુદી કરી દીધી, ગોખલો પુરાવી દીધો. અને ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા કે આજથી નીલકંઠનું તીર ચાલુ થયું છે. વિચાર તો કરો, આટલે 23 વર્ષે મોટા હતા મહારાજ કરતા અને એક ભગવાન તરીકે સ્વીકાર્યા છે. ભલે સર્વોપરી પણ વાત છેલ્લે સમજાણી, પણ ભગવાન તરીકે સ્વીકારે છે એટલે એક વચન મહારાજનું હેઠું પડવા નથી દીધું. 108 પ્રકરણમાંથી પસાર થયા. બાકી તો પોતે રામાનંદ સ્વામી પછી પોતે ધાર્યું તો પોતે ગુરુપદે આવી જાત, પણ એને કર્યું કે ના, નીલકંઠ એ લાયક છે, એ યોગ્ય છે અને એને ગુરુપદે અને ભગવાન તરીકે સ્વીકાર્યા. આટલી બધી મુમુક્ષુતા, એટલો બધો ખપ. અને બ્રહ્માનંદ સ્વામીની વાત આપણે જાણીએ છીએ. કરોડો રૂપિયાની એ વખતે મિલકત, એટલું ભવ્ય સન્માન, એટલી એની બુદ્ધિ ચાતરી, એટલી એની શક્તિ, એટલો પ્રભાવ, એટલું એનું વ્યક્તિત્વ એનું જબરજસ્ત. અને એ પણ મહારાજની કસોટી કરવા માટે આવીને મહારાજ પાસે હોમાઈ ગયા. 108 પ્રકારમાંથી પસાર થયા. ભાઈઓ, એક બાજુ ગાયકવાડ સરકાર 25 ગામનું પરગણું આપવા તૈયાર હોય, એને રાજકવિનું બિરુદ આપવા માટે તૈયાર હોય, હાથી ઘોડા પાલખી સેવકો આપવા તૈયાર હોય, અને મહારાજ એક વેદ કંતાનો તાપતા. એક વેદ કંતાનો આવું કાપડ નહીં, અરે ટેરો કેટોનું કાપડ નહીં ભાઈઓ. કંતાન અને મોશોક માટે નહોતું, શરીર ઢાંકવા માટે હતું. પણ મહારાજ કે નહીં મળે. અને એ વખતે જોવા માંડ્યા કે મહારાજ નખ જેટલી પૃથ્વીમાં બીજો ભગવાન નથી, નહીં તમને છોડીને જતો રહે. આ બ્રહ્માંડ સ્વામી આપણે બીજા ચા આપે તો આપણી કંઠી તોડ નાખી, કાંઈ તો ચાય નથી પાતા.
અહીં કંઈ વ્યવસ્થા નથી, બીજી કઈ વ્યવસ્થા હારી છે. હાવ સામાન્ય બાબતમાં આપણે પ્રમુખ સ્વામી મહારાજ જેવા ગુરુ આ સંસ્થાને છોડીને આપણે જતા રહીએ. શું બ્રહ્માંડ સ્વામીની દ્રઢતા હશે! અરે નાકાન કાપવા માટે બાવાઓ તૈયાર થયા પણ ડગ્યા નથી. આખું વડતાલ મંદિર 12 રૂપિયા આપ્યા હતા મહારાજે, આખું મંદિર ઊભું કર્યું અને મહારાજે બીજે દિવસે ઉઠાવ્યા. અને બ્રહ્માંડ સ્વામીને કોઈ લેશ માત્ર મનુષ્ય ભાવ આવ્યો નથી. એક જે કસોટી કરી છે બ્રહ્માંડ સ્વામીની, અને એ કસોટીમાંથી પસાર થયા પછી મહારાજ આ મુક્તાંશન બ્રહ્માંડ સ્વામીને પૂછે છે કે તમને સત્સંગ કેવો થયો? પેલા તો કે દેશમાં કે બહુ થયું, કે તમે કેવા છો એ મને કહો. હવે આપણને પૂછે તો આપણે કહેવાય તો પાકા સત્સંગ, અમારા બાપ દાદાનો સત્સંગ. શું કે બાપ દાદાનો સત્સંગ? અમારા દાદાનું નામ છે ભક્ત ચિંતામણીમાં. હા, આ પેજ ઉપર છે, આ લીટીમાં છે. અમારો બહુ જૂનો સત્સંગ છે, બહુ જૂનો. અમારે શાસ્ત્રીમાં તો બહુ આવતા. અમારા વડવાઈએ અમે શાસ્ત્રીમાંથી બહુ સેવા કરી છે. પણ તમને પૂછે તિલક ચાંદલો કેમ નથી કરતા? એ તો બાહ્ય આચાર છે, પણ આમ સત્સંગ પાકો આમ જીવમાં એમ કોઈ ફેરફાર નહીં હોય. તો કંઠી કે કંઠી 4-5 વર્ષ પહેલાં તું પહેરી હતી તૂટી ગઈ હતી, પણ આમ જીવમાં નિષ્ઠા પાકી, સત્સંગ પાકો હોય. નહીં અઠવાડિક સભા હોય, ન ઘર સભા હોય, ન મંદિર આવતો હોય, ન દાન ધર્માદો હોય. બહુ જૂનો સત્સંગ બાપ દાદા. એના સત્સંગ ઉપર આપણે ઠેકડા મારતા હોઈએ. બાપ દાદા બધું કર્યું, તમે કરો ને કંઈક. હવે બાપ દાદા ખાતા હતા, તમે કામ ખાઓ? હા, ઘણી વખત તમને પૂછીએ ને કે તમે આરતી કરો, તમે ઘરના કરે, પણ તમારા ઘરના ખાય છે, તમે ખાવ છો કે નહીં? એક છોકરો મને કહે સ્વામી મારા મમ્મી આરતી ઉતારે ને તો મારા પપ્પા છાપું વાંચે. જો બધું એ લોકોને બધું મન કરતા નોંધ જ કરે છે. પછી તમે કહો છો મારો દીકરો નથી માનતો, ક્યાંથી માને? એને નથી ગમતું તમારા કે મારી મમ્મી આરતી ઉતારે તો મારા પપ્પા આરતીમાં કેમ નથી ઊભા રહેતા? એટલે એને ગમે છે, તમે નથી કરતા. ભવિષ્યમાં એ મોટો થશે ને તો તમને ગમશે નહીં કરે. તમે કહો છો મારા દીકરા દીકરી નથી માનતા, અમે કહીએ છીએ તે નથી માનતા, ક્યાંથી માને? એ બધું નાના નાના બાળકો તમારું બધું જ નોંધે છે, તમારું વર્તન. પણ કેવનું તાત્પર્ય એટલું છે. આ કોને પૂછે છે મહારાજ? મુક્તાનંદ સ્વામીને બ્રહ્માંડ સ્વામી પૂછે કે મહારાજ તમે ખરેખર સત્સંગી હતા? ત્યારે મહારાજ બોલ્યા છે કે જો ખરેખર સત્સંગી હો તો કહો અમે ક્યાંથી આવ્યા છીએ ને ક્યાં જવાના, કોણ છે? ટૂંકમાં તાત્પર્ય એ હતું. તરત બે પ્રમાણિક હતા મહારાજ એ ખબર નથી. મારે કીધું ખરેખર સત્સંગી અમારે કોણ છે? પર્વતભાઈ અને ગોવર્ધનભાઈ. પર્વતભાઈ અને ગોવર્ધનભાઈ તમે રાજી થઈ ગયા ને કે જો તમારા કરતા અમે મોટા, ગૃહસ્થ મોટા જ છો ભાઈ સાહેબ, અમારા માથાનું મુગટ છો તમે. પણ ઘણી વખત તમારો દીકરો સાધુ થવા નીકળે ને ત્યારે તમે શું કહો કે જો મહારાજે સંતો કરતા ગૃહસ્થોને વખાણ્યા છે, એટલે આપણે સંતો કરતા તો આપણે ગૃહસ્થ મોટા. પણ યાદ રાખજો તમારા વખાણ નતા હતા, પર્વતભાઈ ગોવર્ધનભાઈને વખાણ થાય છે. હા, પર્વતભાઈ જેવા થાવ તો મોટા જ છો. પણ પર્વતભાઈ હળ હાંકતા કરતા માનસી કરતા હતા, આપણે માનસી કરતા કરતા બેટિંગ કરીએ ખબર છે? માનસિંગ હોય પણ બેટિંગ કરીએ, કારણ કે હળ તો છે નહીં શહેરમાં. શું કરો તો બેટિંગ કરે, માનસી કરતા બોલિંગ કરે. પણ કહેવાનું તાત્પર્ય એટલું છે કે ગૃહસ્થાશ્રમમાં પણ મહારાજનો આદર્શ કેટલો ઊંચો છે. શ્રીજી મહારાજ કહે છે કે અમારા ખરેખર સત્સંગી તો પર્વતભાઈ ને ગોવર્ધનભાઈ છે. ગૃહસ્થ હતા, દીકરાઓ હતા, પત્ની હતા, ધંધો હતો, વેપાર હતો, ખેતી હતી, બધું જ હતું. એટલે આપણા સંપ્રદાયમાં એવું છે જ નહીં કે ત્યાગી અરે અમે હકડા ન રહીને તો અમે જઈ ઘર ભેગા. કશું જ નથી. આપણા માર્ગમાં મહારાજ લખેલો વર્તાના 20મા વચન મહારાજે લખ્યું છે કે ત્યાગી ગૃહસ્થનો કોઈ મેલ નથી. જેની સમજણ મોટો આ તો સાધનાનો માર્ગ છે, કપડાનો માર્ગ જુદા છે, આશ્રમ જુદા છે. સાધના અમે ન કરીએ તો અમે ત્યાં રહીએ, અને તમે કરો તો તમે આગળ વધી જાઓ. તો પણ મહારાજનો આદર્શ એ છે કે પર્વતભાઈ ને ગોવર્ધનભાઈ જેવા એનો આદર્શ છે. એ કેટલો આદર્શ હશે કે મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માંડ મહારાજ શું કહે છે કે ગુણ બુદ્ધિવાળા છો તમે, ગુણ બુદ્ધિવાળા છો. ભલે આજે આપણે કેજીમાં હોઈએ પણ આદર્શ તો ખબર તો હોવી જોઈએ ને કે અહીં સુધી મારે પહોંચવાનું છે. જો ના ખબર હોય તો જી આવીને આપણે સંતોષમાં દઈએ ના અમે સાધુ થઈ ગયા, થોડું બોલતા આવડી ગયું, થોડું ગાતા આવડી ગયું, તબલા વગાડતા આવડી ગયા, કંઈક કઢી બનાવતા આવડી ગઈ, કંઈક તમારા ઘેર પધરામણ કરતા આવડી ગયું, અને તમને એમ થાય કે એટલું પૂરું થઈ ગયું. એ નહીં. શ્રીજી મહારાજનો આદર્શ એ બહુ ઊંચો છે. જોઈ લો આ 2 પ્રસંગ આપણે જાણ્યા. ત્રીજો પ્રસંગ શિવલાલ શેઠનો સંયમ આપણે જાણીએ છીએ. 6 મહિના સુધી એની સાડી ઘરમાં હોય, દરરોજ પીરસે, અને છતાંયની આંખ ન જાય. શું સાહેબ આપણે તો મનાતું જ નથી. બોલો, આપણી કલ્પનામાં જ ના આવે. જેમ લક્ષ્મણજીનો પ્રસંગે 14 વર્ષ સુધી એને ભાભી ભેગા રહે સીતાજી સાથે, એનું મુખ ન જોયું હોય. આપણે તો અશક્ય જ લાગે કે શક્ય જ નથી, ગપ્પા જ મારે. પણ નોય ગપ્પા 100% સાચી વાત છે, શાસ્ત્રોની વાત ગપ્પું નથી. પણ આપણાથી થાય ને એટલે આપણે બધું અશક્ય માનીએ. પણ કહેવાનું શું, આટલી સંયમ વૃત્તિ, 3 કલાક ધ્યાન કરે ભાઈઓ. 9 લાખના આસામી હતા, અત્યારે તો 9 કરોડ કરતાં વધારે થાય. 9 લાખનો આસામી હોય અને 3 કલાક ધ્યાન કરે, અને એની પૂજામાં સંતો આવે.
આપણે જેમ બાપાની પૂજામાં આવીએ છીએ ને, એની પૂજામાં મહારાજ સાક્ષાત દર્શન દે. કેટલી એકાગ્ર વૃત્તિથી, કેટલા ભક્તિભાવથી એ પૂજા કરતા હશે. અને એને ગુણાતીતાન સ્વામી ટક્કર કરી છે. સાંભળજો, ગુણાતીતાન સ્વામી કહ્યું કે શિવલાલ, તું એમ ના માનીશ કે મેં ગઢડામાં હરિકૃષ્ણ મહારાજની પધરામણી એટલે એની પ્રતિષ્ઠા કરાવી. કારણ કે ગઢડામાં હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા થઈ 1916ની સાલમાં. એ બધું જ પ્રતિષ્ઠાનું ખર્ચ શિવલાલ શેઠે આપેલું. તો ગુણાતીતાન સ્વામી કહ્યું કે શિવલાલ, તું એમ ન માનીશ કે મેં ગઢડામાં હરિકૃષ્ણ મહારાજને પધરાવ્યા છે અને ભાવનગરમાં રઘુજી મહારાજની પધરામણી કરાવી. કારણ કે રઘુજી મહારાજ ભાવનગરમાં ગયા, એનું આવવા જવાનું, જમવાનું બધું ખર્ચ એમણે આપેલું. પણ પછી ગુણાતીતાન સ્વામી બોલ્યા છે કે તારા જીવ સામે જોઉં છું તો અડધો સત્સંગ રહ્યો છે. હવે સાંભળજો, શાંતિથી વિચારજો. શિવલાલ શેઠ, કેમ જીવ સાથે અડધો સત્સંગ રહ્યો? એ કંઈ ગુટકા ખાવાની શરૂઆત કરેલી? ટીવી તો હતા નહીં, ડુંગળી લસણ ખાતા હશે. શું એના ધર્મમાં શું ફેરફાર પડ્યો? પણ આપણને ખબર હોવી જોઈએ કેટલો આદર્શ, આટલી સંયમ વૃત્તિવાળા, આટલી સાંખ્ય દ્રષ્ટિવાળા, આટલી ભગવાનની ભક્તિમય જીવન, આટલું દાન ધર્મા દો. કારણ કે તમને શું લાગે ખબર કે સંતોન ધોતિયા વઢાડી દીધા ને, અક્ષરધામ અમારે પાકું થઈ ગયું. નહીં પાકું થાય, યાદ રાખજો. પાછો ઓઢાડજો પાછા, નહીં તમે પહેરવું હું પાછું. આ જોજો પાછા એમ. પછી બંધ ન કરી દેતા કથા વાર્તા સાંભળીને પાછા. હા, તમને લાગે એમ સંતોને પધરામણી કરી દીધી ને, બસ અમારે પાર પડી ગયું. સંતોને જમાડી દીધા ને એટલે બસ. હા, એનું જબરજસ્ત ફળ છે. મારે લખ્યું છે જેતલપુરના 5મા વચનામૃતમાં, સંતોને જમાડો, સંતોની પધરામણી કરવી, સંતોને ધોતિયા વડાડો. મારે કે કોટી યજ્ઞનું ફળ મળે એવું છે. જેતલપુરનું 5મું 4થું વચનામૃત વાંચજો. પણ એ તો શરૂઆત છે, આપણે કરવું પડે. અને એ કરવાનો આદર્શ આ છે. અને ચોથો દ્રષ્ટાંત યાદ રાખજો, એ છે ભગતજી મહારાજનું દ્રષ્ટાંત. આ તો ગુણાતીત પુરુષો છે, અનાદિ સિદ્ધ પુરુષો છે. પણ આપણને એક સમજાયું છે કે આપણે ક્યાં સુધી પહોંચવાનું છે. ભગતજી મહારાજ આપણે જાણીએ છીએ કે 13 વર્ષ સુધી ગોપાલ સ્વામીનો સમાગમ કર્યો. એનું જીવન ચિત્ર વાંચજો ક્યારેક તો ખબર પડશે કેવો સમાગમ કર્યો છે. આપણે જેમ છૂટક છૂટક નહીં એમ, પણ અખંડ એ વડતાલમાં રહે, 4-4, 6-6 મહિના સુધી રહે, આખો દિવસ સેવા કરે, પછી કથા વાર્તા સાંભળે, રાતે પણ ગોપાલ સ્વામીનો સમાગમ કરે. રાતે ગોપાલ સ્વામી કદાચ જાગે ને ત્યારે પ્રશ્ન પૂછે કે હે સ્વામી, અમારી કસર કેવી રીતે ટળે? આ છેલ્લો જન્મ કેવી રીતે થાય? મહારાજના અક્ષરધામમાં કેવી રીતે જવાય? આમ જાગી જાગીને પ્રશ્ન પૂછે. એટલી ઝંખના હતી ને. અને પછી ગોપાલ સ્વામી પછી એનું મોકલ્યા ગુણાતીતાન સ્વામી પાસે. ગુણાતીતાન સ્વામી પાસે આવ્યા અને સારંગપુરમાં ગુણાતીતાન સ્વામી એક શબ્દ બોલ્યા કે જ્ઞાન તો બહુ ભર્યું છે પણ કોઈ પાત્ર નથી. ભગતજી કહે, હે સ્વામી, મને જ્ઞાન ન આપો. એ વખતે ગુણાતીતાન સ્વામી કહ્યું કે જ્ઞાન જોઈતું હોય તો દેહના ભૂખા બોલાવવી પડે, ઇન્દ્રિય અંતકના ચૂરે ચૂરા કરી દેવા પડે. ભગતજી મહારાજ તૈયાર હતા, હું આવીશ. અને ત્યાં ગયા. 9 વર્ષ સુધી ભગતજી મહારાજે જે સાધના કરી છે, 3.5 વર્ષ સુધી 1 કલાક ખાલી હુતા છો, બેઠા બેઠા તમે ગોરખ આસન વાળીને લાંબા પગ કર્યા નથી. 23 કલાક જાગવાનું અને એમાં સેવા, કથા વાર્તા, સેવા, કથા વાર્તા. અને જે આદર્શ સાધકના બધા નિયમ હોય, કોઈના અભાવની વાત નહીં, કોઈ ખટપટ નહીં, કોઈ ગ્રામ્ય વાર્તાનું તો નામ જ નહીં, કોઈ જગતની કશી જ વાતો નહીં. અને સ્વામીની નિષ્ઠા પાકી, અક્ષર બ્રહ્મની, મહારાજની નિષ્ઠા પાકી. તો નિષ્ઠા બરાબર, એમનો દિવ્ય ભાવ બરાબર, સેવા, ભજન, ભક્તિ બધું જ બરાબર. પણ પછી જ્યારે ગુણાતીતાન સ્વામી રાજી થયા અને કીધું બોલ માંગ, શું જોઈએ છે તારે? ભગતજી મહારાજ કહે, સ્વામી મારે કંઈ જોઈતું નથી બસ. એ વખતે ગુણાતીતાન સ્વામી કહ્યું કે પ્રાગજી તું એમ ન માનીશ કે આ સાધુ કંઈ નહીં આપી શકે. આ સાધુનું કહ્યું તો શ્રીજી મહારાજ કરશે. મારે બોલ તારે શું જોઈએ છે, તું માગો તે આપો. કે સ્વામી મારે કંઈ જોઈતું નથી. એક હરિભક્ત બાપાને વાત કરી, પ્રમુખ શાહ મહારાજને, કે સ્વામી જેમ ગુણાતીતાન સ્વામી માગવાનું કહ્યું ને એમ તમે માગવાનું કહો ને તો અમે ભગતજી મહારાજ જેવું જ માગીએ એમ. પણ તમે કહેતા જ નથી કે માગો એમ. સ્વામી પણ કે બાબા કે પેલા ભગતજી મહારાજ જેવી સાધના કરો પછી કહીએ ને કે માગો એમ. એટલે પછી ભગતજી મહારાજ કહે સ્વામી મારે કંઈ જોઈતું નથી. એ વખતે ગુણાતીતાન સ્વામી કહે જા, તને 60,000 રૂપિયા મળશે, ઘેર જા, ગ્રહ સંસાર ચલાવ, અક્ષરધામમાં તો હું લઈ જઈશ. આપણે તો આટલું જોઈએ ને, 60,000 રૂપિયા એ વખતે. એટલે આપણે હું બોલે ખુદા દેતા તો છપ્પડ ફાડ કે દેતા. બોલીને બાપાને બહુ દયા.
બાપાને બહુ દયા, ધંધો સારો હાલે છે, બાપાને બહુ દયા, દીકરીનું ઠેકાણે પડી ગયું, બાપાને બહુ દયા, રેલવેનું રિઝર્વેશન મળી ગયું. બાપાની દયાનો ઉપયોગ જ આ કરીએ છીએ આપણે. પણ બાપાની દયા હા, જબ હરી કૃપા હોત હૈ તબ સુજત અપના દોષ. આપણી ખામી આપણને દેખાય કે આપણે જ્યાં પહોંચવાનું છે, હું ક્યાં સુધી પહોંચ્યો છું. તો વિચાર કરજો ભગતજીમાં શું માગ્યું છે કે સ્વામી, જો તમે ખરેખર રાજી થયા હો તો મારો જીવ સત્સંગી થાય. વિચાર કરજો, શું જીવ સત્સંગ નહીં હોય? આટલી સેવા, આટલી ભજન, આટલી ભક્તિ, આટલા નિયમ ધર્મની દ્રઢતા બધું જ એનામાં જીવનમાં હતું, અને છતાં એ કહે છે કે મારો જીવ સત્સંગી થાય. તો એ સત્સંગ કયો? તો વિચાર કરવાનો છે કે પરમ ચૈતન્ય સ્વામીએ કહ્યું કે આજે હું સત્સંગી થયો. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામીને મહારાજે કહ્યું તમે તો ગુણબુદ્ધિ વાળા છો. ખરા સત્સંગે મારા પર્વતભાઈ ગોરધનભાઈ છે. શિવલાલ શેઠને ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે તારા જીવ સામે જોઉં છું તો અડધો સત્સંગ રહ્યો છે. અને ભગતજી મહારાજ બોલ્યા કે મારો જીવ સત્સંગી થાય. એ સત્સંગ કયો? અને એ પહોંચાડવા માટે મહારાજ પૃથ્વી પર આવ્યા છે. શ્રીજી મહારાજ આપણને એ પીએચડી, અધ્યાત્મના પીએચડી સુધી પહોંચાડવા માંગ્યા છે. તો આપણે જ્યાં ઊભા છીએ ત્યાં એ કથા વાર્તાથી આપણને ખબર પડે. જેમ શિવલાલ શેઠને ખબર પડી કે મારામાં ખામી રહી ગઈ છે, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામીને ખબર પડી કે મારામાં કસર રહી ગઈ, શિવલાલ શેઠને ખબર પડી. કઈ કસર હતી શિવલાલ શેઠની? બીજું કોઈ હતી નહીં. હતું શું કે આ ગઢડામાં પ્રતિષ્ઠા કરાવી ને, અને ભાવનગરમાં રઘુજી મહારાજની પધરામણી કરાવીને એમાં એને ગઢડાના સંતોનો યોગ થોડોક વધારે થયો. અને ગુણાતીતાનંદ સ્વામી એવું બોલ્યા છે કે વડતાલ અને ગઢડાનું કૂતરું મારું વાંકું બોલે, કૂતરું મારું વાંકું બોલે, તો સંતો તો બોલે. એટલે એ બધા ભેગા થઈ તેને વાતો સાંભળતા શું થયું, લોકો શું વાતો કરે, ગુણાતીતને ભગવાન થઈ જવું, ગુણાતીતને ભગવાન થઈ જવું. એટલે આવા થોડાક મનુષ્ય ભાવ, પૂરું નહીં, કારણ કે ગુણાતીતાનંદ સ્વામી હેત બહુ પાકું જ હતું, પણ આમ થોડોક મનુષ્ય ભાવ આવ્યો ને, થોડોક જાદોય નહીં, ગાડા નહીં, થોડોક જ. તોય સ્વામી કીધું કે તારા જીવ સામે અડધો સુધી અડધો સત્સંગ રહ્યો છે. તો સત્સંગના આદર્શો ખૂબ ઊંચા છે. એ આદર્શ ઊંચા છે એટલે આદર્શો નીચે ના લાવી શકાય. તમે એવરેસ્ટ શિખર ચડવું અઘરું પડે કે હેઠો ઉતરી જાય ને મારો પગ દુખે, હેઠો ઉતરે આવે? એવરેસ્ટ શિખર હેઠો આવે? અને 2 ફૂટની ટેકરી બની જાય તો એવરેસ્ટ શિખર પર જવાની ગૌરવ શું રહે પછી? એ તો નાનું છોકરું ચડી જાય. એવરેસ્ટ શિખર ઊંચો છે, એ ચડવો અઘરો છે, અને એટલે જ ચડવાનું ગૌરવ છે, એટલે જ ગૌરવ છે. એમાં અધ્યાત્મના આદર્શો એ ક્યારેય નીચા નહીં આવે, ક્યારેય નીચા નહીં આવે. એ આદર્શો ઊંચા છે. અને મહારાજની ગુણાતીત પરંપરાની આપણી પાસેથી એ અપેક્ષા છે, એની ભાવના એ છે. જેમ કોઈ કરોડપતિ મા બાપ હોય એને એવું ના મારો દીકરો ભિખારી બને. બોલો તમે કોઈની ઈચ્છા છે કે મારો દીકરો ભિખારી બને? તો હવે આમ રોડની કાંઠે ખુદા કે નામ પર દો, હે રામ, રામ કે નામ પર દો, આમ બોલું છાલ્યું રાખી અને ભીખ માગતો હોય તમારો દીકરો, તમે અંદરથી તમે રાજી થાવ, વાહ મારા દીકરાએ મારું નામ કાઢ્યું, એમ રાજી થાવ. તો રાજી થાવ. તમને ભલે તમે કદાચ ગરીબ હો, પણ તમારી ભાવના એ હોય કે મારો દીકરો લાખોપતિ થાય. તમે પ્લેનમાં ફરતા હો તો તમને પણ ઈચ્છા એ હોય કે મારો દીકરો પ્લેનમાં ફરે. તો આપણા મા બાપની શું ઈચ્છા છે? શ્રીજી મહારાજની આપણા માટે શું અપેક્ષા છે? પ્રમુખ સ્વામીની શું અપેક્ષા છે? મહારાજે લખ્યું છે પ્રથમના 67માં વચનામૃતમાં કે સંતને કોઈ આપણી પાસે સ્વાર્થ નથી, અને એક જ છે કે હું જેમ ભગવાનનું સુખ લઉં છું એમ તમે ભગવાનનું સુખ લો. એની ભાવના એ છે કે એના જીવમાંથી, મહારાજ સંઘમાં જે કોઈ આવ્યો છે એના જીવમાંથી જગતની વાસના નીકળી જાય, એને આ કરાવવું છે. આપણા જીવમાંથી જગત કાઢવું છે, આપણા જીવમાં એની ભગવાનની પ્રતિષ્ઠા કરવી છે, આપણને બ્રહ્મરૂપ કરવા માટે આવ્યા છે, એના માટેનો પ્રોજેક્ટ છે. તો ટૂંકમાં આપણને ખબર એવી જોઈએ, અને કથા વાર્તામાં ખબર પડશે, કથા વાર્તા ખબર પડશે. ભલે આપણે કેજીમાં હોય કશું વાંધો નહીં, આપણે ભલે ભયંકર સ્વભાવ હોય, અને છે, ગભરાવાની જરૂરિયાત નથી. આને સ્વભાવ ન હોય, આને કામનો વિચાર ન આવે, ક્રોધનો વિચાર ન આવે, લોભનો વિચાર ન આવે, ઈર્ષ્યાનો વિચાર ન આવે, કારણ કે જડ વસ્તુ છે, આપણામાં રહે છે જ, એમાં શરમાની જરૂરિયાત નથી. કારણ કે જીવ સાથે અનાદિથી વળગેલું છે, આપણે નાખ્યું નથી. જેમ ચા બનાવો તો ખાંડ ઉપરથી નાખો, એમાં આપણામાં કામ નથી નાખ્યું, અંદર ક્રોધ થોડો નાખ્યો છે, લોભ નથી નાખ્યો, એ જીવ સાથે અનાદિથી વળગેલું છે. કેન્સર થઈ ગયું, કશો વાંધો નહીં, ટાળવું છે, ટાળવાની ઈચ્છા છે કે ફાવી ગયું છે? ઘણી વખત ગંદકીમાં લોકોને ફાવી જાય. હું ત્યાં મુંબઈ હતા ને થોડી 1-2 વર્ષ, ત્યાં પેલી બાંદ્રાની ખાડી છે, તો અમે ત્યાં ઓલી અઠવાડિયે સભા કરવા જુદા પરામ જઈએ ને, તો બાંદ્રાની ખાડી આવે એટલું બધું ગંધાય, આપણે આમ નાક ફાટી જાય. ખાલી આમ પસાર થાય ને ટ્રેનમાં તોય આપણે આમ જરાય ગમે નહીં.
પણ ઘણા લોકો ત્યાં જ ફ્લેટ બાંધી રહ્યા છે, ખબર છે? ઝૂંપડે એ લોકોને ગંદકી ફાવી ગઈ. તમે અહીંથી સોમનાથ જાઓ ને તો આપણે તો માથું ફાટી જાય પેલી માછલાની ગંધ જોઈને, પણ ત્યાંના લોકોને ફાવી ગયું છે. દ્વારકા જાઓ તો લોકોને ફાવી ગયું છે. એમ આપણા સ્વભાવ આપણને ફાવી ગયા છે. આપણે શું લાગે, હું ક્રોધ ન કરું તો મારા ઘરમાં શું થાય? હું ક્રોધ હોય તો જ ઘણા હકણા રહે, પણ તું હકણો રહે ને હવે બીજા તો હકણા જ રહે છે એમ. પણ આપણે એમ લાગે ક્રોધ જોઈએ, એમ સ્વાદ તો જોઈએ છે, બાકી તો આમ આ બધું ટળી જાય તો પછી આમ જીવવું કેવી રીતે? અરે જીવાશે, પ્રમુખ સ્વામી જીવે જ છે ને, યોગી બાપા જીવ્યા જ છે ને, પર્વતભાઈ ગોરધનભાઈ દાદા ખાસ લાડુબા જીવબા આ જગતમાં જ રહ્યા છે. અને છતાં મસ્ત આનંદ હતો, કશું ગુમાવવું પડ્યું અને લોકોને લાગ્યું જ નથી, એને કશું લાગ્યું નથી. તો કહેવાનું તાત્પર્ય એટલું છે કે આપણે જ્યાં ઊભા છે, ભલે કેજીમાં હોઈએ, કેજીનો વિદ્યાર્થી પીએચડી થઈ શકે છે. અરે પીએચડી બાયપાસ સર્જરી કરનાર ડૉક્ટર સુબ્રમણ્યમ એ જ્યારે શરૂઆતમાં સ્કૂલમાં દાખલ થયા હશે તો અઠવાડિયા સુધી એકડો ઘીટો હશે, અઠવાડિયા સુધી A, B, C ગોખ્યા હશે, પણ કેટલા મોટા એક ડૉક્ટર થઈ શક્યા. લાખો માઇલની મુસાફરીની શરૂઆત એક પગલાંથી થાય છે. તો ભગલે એક પગલું તો માંડવું જ પડે, એ કંઈક કરવું જ પડે. તો આ કથા વાર્તા એ માઇલ સ્ટોન છે. આપણે ક્યાં ઊભા છીએ, હજુ કેટલું ચાલવાનું બાકી છે, એનું આપણને સતત અનુસંધાન રહ્યા કરે કે મારી આંખ કેટલી વિષય તરફ જાય છે, કેટલા ભગવાનના દર્શનમાં મારી આંખ કેટલી ચોંટે છે, મારા કાન જગતની વાતો સાંભળવામાં કેટલી એને આસક્તિ છે, અને ભગવાનની કથા વાર્તા સાંભળવામાં કેટલી આસક્તિ છે, મારા મનમાં જગતના સંકલ્પો કેટલા થાય છે, મનના સંકલ્પો કેટલા થાય છે. વાંચો પ્રથમ 38મું વચનામૃત, કોણ મોટો છે? પ્રથમના 38મા વચનામૃતમાં કોણ મોટો? સંતો ત્યાગીને બેની વાત કરી છે. કોઠારી હોય, ભંડારી હોય કે મહંતો એ મોટા છે એવું નથી લખ્યું, અથવા તો કોઈ મંદિરના ટ્રસ્ટી હોય, અથવા તો આગળ બેસતા હોય, વીઆઈપી ટ્રીટમેન્ટ ભોગવતા હોય અને વીઆઈપી પાસ હોય, એ મોટા છે એવું લખ્યું જ નથી. વાંચજો પ્રથમ 38મું વચનામૃત, શ્રીજીમાં લખ્યું ત્યાગી ગ્રસ્ત બેની વાત કરી છે કે જેને જગતના સંકલ્પ ઓછા થતા હોય અને ભગવાનના સંકલ્પ વધુ થતા હોય એ મોટો. ધીરે ધીરે જગતના સંકલ્પો ઘટાડીને ભગવાનના સંકલ્પો આપણે વધારવાના છે. પણ એ કથા વાર્તામાં આપણે આવીએ તો જ આપણું નિદાન તો જ થશે, કે નહીંતર તો બધા આહેલા જવાનું બધું ચાલે છે ને, આખી દુનિયા ચાલે છે, આખી દુનિયા ભક્તિ કરે છે, આખી દુનિયા ભજન કરે છે. લોકો દારૂ પીને ભજન ગાય છે, અરે લોકો બીડી પીને ભજન કરે છે, અરે કથા કરનાર. હમણાં હું એક શહેરમાં ગયો હતો, રામાની કથા કરતા જ ભાઈ જાહેરમાં એવું બોલ્યા કે હું બીડી પીઉં છું, હું સિગારેટ પીઉં છું, હું ગુટકા ખાઉં છું. જાહેરમાં હજારો માણસની હાજરીમાં રામાયણની કથા કરનાર ભાઈ એ બોલ્યા કે હું બીડી પીઉં છું, સિગારેટ પીઉં છું, ગુટકા ખાઉં છું, મારું ખાતું પણ દુકાનમાં છે, તમારે મારા જીવન સામે નહીં જોવાનું, મારી કથા સામે જોવાનું. અને તો હજારો માણસો સાંભળે જ કથા. લેવલ આવું જ છે લોકોનું. તો ચાલે છે દુનિયામાં તો બધું ચાલવાનું. શ્રીજી મહારાજને એવું ચલાવવું નથી. શ્રીજી મહારાજ કહ્યું કે મારે તમારામાં તલ માત્ર કસર રહેવા દેવી નથી. તમે મારા કહેવાયા છો તો તમારામાં મારે તલ માત્ર કસર રહેવા દેવી નથી. આપણે રાખવી હોય તો આપણી જવાબદારી છે, આપણે સહન કરવાનું છે. પણ શ્રીજી મહારાજ આપણને આટલા ઊંચા આદર્શો તરફ લઈ જાય છે તો કંઈક આગળ વધવાનું છે. જેમાં આપણો દીકરો ધાવતો હોય કે દીકરી ધાવતી હોય, 10 વર્ષ સુધી આવડો ને આવડો રહેતો શક્ય નથી, પણ ધારો કે આવડે ને આવડે ને, ઘણા છોકરા આવડે અમે પેલો મેળાવનો છોકરો છે ખબર, આવડે શું નામ છે, બિલો કે આવડો છે, બોલો કોલેજમાં ભણે છે, આવડો છે. એ માની લો કે છોકરો ધાવતો હોય ને આવડો રહેતો, મા બાપ રાજી થાય? હે, દુઃખ થાય કે નહીં? તો વર્ષોથી આપણે ધાવીએ છીએ. યોગી બાપાને ઘણા ધાવતા આવ્યા, ઘણા પ્રમુખ સ્વામીને ધાવ, અને પ્રમુખ સ્વામી આપણે ધવરાવવા માટે શું નથી કર્યું ભાઈઓ? કેટલી પધરામણી, કેટલું વિચરણ, કેટલી ખાનગી, કેટલા પત્રો, કેટલા આશીર્વાદ, કેટલા વ્યક્તિગત, તો કેટલી વખત આપણે ધબ્બા ખાધા. હવે તો બંધ થઈ ગયું દૂરથી, બાકી તો અત્યારે જે મોટી ઉંમરના છે કેટલી વખત બાપાને ધબ્બા ખાધા છે. આપણે ધવરાવવા માટે એણે દેહનો ભૂક્કો બોલાવી દીધો છે. શું નથી કર્યું આપણે ધવરાવવા? આપણે ધવરાવવા માટે મંદિરો બાંધ્યા, આપણે ધવરાવવા માટે સમયા કર્યા, આપણે ધવવા માટે ઉત્સવ કર્યા, આપણે ધવરાવવા માટે જ સાહિત્ય બહાર પાડ્યું, આપણે ધવરાવવા માટે જ આ સત્સંગ સભાનું આયોજન કર્યું. અને છતાં આવડાને આવડા હોઈએ તો કેવું કહેવાય? આપણો દીકરો દીકરી સ્કૂલમાં ભણતા હોય અને 10 વર્ષ સુધી ભણે અને એકડા ઘૂંટે, એકડે એક 10 વર્ષ સુધી ઘૂંટે તો મા બાપ રાજી થાય ને કે મારો દીકરો એટલો હોશિયાર છે ને, એટલો હોશિયાર છે ને, પ્રદર્શનમાં મૂકવા જેવો છે કે 10 વર્ષથી એકડા ઘૂંટે. એવું થાય? આપણા મા બાપ શ્રીજી મહારાજ પ્રમુખ સાહેબ રાજી થાય? 20 વર્ષથી સત્સંગ હોય બોલો, પણ એ રવિ સભામાં 1.5 કલાક મોડો આવતો ને તો 1.5 કલાક મોડો જ આવે. એ જરા ફેરફાર ન થાય કે 5 મિનિટ વહેલા આવીએ. 20 વર્ષ પહેલાની પૂજાનો વિચાર કરજો. આજે તમારી 20 વર્ષ પહેલાની પૂજા કેવી હતી, આજની પૂજા શું કંઈ ફેરફાર થયો છે કે નહીં? આજે તમે ભૂખ લાગી હોય ને, એક ચા પીઓ ને, એક ચા, એક કપ, આમ કરંટ આવી જાય, કરંટ આવી જાય.
તો વર્ષોથી આપણે પૂજા કરીએ છીએ, વર્ષોથી ઠાકોરજીના દર્શન કરીએ. અરે બાપાના વોકિંગના દર્શન કેટલા કર્યા, બાપાની પૂજાના દર્શન કેટલા કર્યા, અરે બાપા કેટલું આપણે રંગ છાંટ્યા છે. પણ કંઈ નહીં, થોડીક પૂજાનું સુખ તો આવવું જોઈએ. આપણે બોલીએ કે હરિ ભજે ત્યાં સુખ હોય, સમજ મન હરિ ભજે ત્યાં સુખ હોય. સુખ આપણને આવ્યું, દર્શન કરવા જઈએ છીએ, સુખ આપણને આવ્યું. માળા ફેરવીએ છીએ, પૂજા કરીએ છીએ, નો ડાઉટ સારી બાબત છે. પણ એ પૂજામાં મને સુખ આવે છે તો ભગવાનનું સુખ છે વાત ખોટી છે? વાંચો સારંગપુરનું પહેલું, વાંચો વર્તાનું 9મું, વર્તાનું 16મું, આ બધા વચનમાં ભગવાનના સુખની વાત કરી છે. તો ગપ્પા છે? આ ટાઢાપણા ગપ્પા છે? એટલે ગપ્પાતો નથી. કારણ યોગી બાપાનું સુખ આવ્યું છે, પ્રમુખનું સુખ આવ્યું છે, સુખ છે જ. અને સુખ લેવા માટે સત્સંગમાં આવ્યા છીએ. તો વર્ષોથી હું સાધુ હોઉં, વર્ષોથી તમે ગ્રહસ્થ હો, સેવા ભજન ભક્તિ કરતા હોઈએ, પણ જે ભગવાનનું સુખ છે એ સુખ આવ્યું છે? કેમ નથી આવ્યું? શા ખામી છે? એ ખામી આપણે તપાસવી પડે. તો થોડોક આગળ વાળવું પડે. માળામાં, પૂજામાં વર્ષો પહેલાં આપણે વચનમાં ન વાંચતા, હજુ નહીં વાંચતા હોય ઘણા બધા. તમે પૂછો ને આખા સત્સંગની અંદર તમે જુઓ, અરે 50% જેટલા રવિ સભા કરતા નથી. કેટલા જ 50%થી વધારે લોકો ડુંગળી લસણ ખાય છે. વર્ષોથી સત્સંગમાં છે, વર્ષોથી સત્સંગમાં, બસ હજુ પણ ડુંગળી લસણ ઘરમાંથી છૂટતા ન હોય. હવે કામ ક્રોધિક સ્વભાવ ટાળોની વાત બાજુ મૂકી દો, સ્વભાવ દોષો ટાળોની વાતો બાજુ મૂકી દો. અરે પિક્ચર જુએ, પિક્ચર એટલે આપણા એવા ભયંકર પિક્ચર જે મગજને ફાડી નાખે ને તોડી નાખે એવા પિક્ચરો જોવાય, એવું ખરાબ વાંચે, એવું ખરાબ જુએ બધું. તો ક્યાંનો સત્સંગ રહે? એ સત્સંગ ખાલી તિલક ટપકો નથી, યાદ રાખજો. હજી પૂજા નથી કરતા તો એ તો બાજુ તિલક ચાલવાની વાત જ આગળ પાછી, પણ એટલો સત્સંગ નથી. સત્સંગની ભૂમિકાઓ જુદી છે. અધ્યાત્મ ઇઝ વે ઓફ લાઈફ. તમારા દીકરા સાથે, આપણા સત્સંગની વાત કરું છું, એના ભાઈ સાધુ છે, પણ બે ભાઈ વચ્ચે એવા ઝઘડા થયા, એવા ઝઘડા થયા, મારામારી થઈ, બીજો ભાઈ જીવ તો બચી ગયો, બાકી એક તમે જેલમાં જાત ને કે હત્યા થાત. આપણે સત્સંગની વાત કરું છું, એનો ભાઈ સાધુ છે. વિચાર તો કરો. અને લાખો રૂપિયાનું યોગદાન છે. તો શું સત્સંગ કરીએ છીએ આપણે? સત્સંગ શું છે? સત્સંગ એટલે જીવનનું કંઈક રૂપાંતર થવું જોઈએ. થોડોક ક્રોધ તો અંકુશમાં આવે કે નહીં, થોડોક લોભ વૃત્તિ તો પાછી વળે કે નહીં. તો મહારાજનો આદર્શ બહુ ઊંચો છે. એ કથા વાર્તામાં આવશો, કથા વાર્તામાં આપણે બેસીશું તો જ આપણે ખબર પડશે. તો કથા વાર્તા એ માઇલ સ્ટોન છે. આવું તો ઘણું બધું કથા વાર્તામાં છે, પણ એટલું તો આપણે કહી શકીએ, જેમ ગુણાતીતાન સ્વામી કહ્યું કે કથા વાર્તામાં બેસીએ છીએ તો કરોડ કામ કરીએ છીએ, કરોડ કામ કરીએ છીએ. અને આ બધા જ કામ આ કથા વાર્તાથી થશે. અને એટલા જ માટે સમગ્ર વિશ્વની અંદર કોઈ એક સંપ્રદાય હોય કે જેમાં કથા વાર્તાનો આટલો આગ્રહ હોય તો એ સામદાન સંપ્રદાય છે. અને એમાંય BAPS સંસ્થા. આજે વિશ્વમાં 35 લાખ મંદિરો છે. 35 લાખ મંદિરો તમે જોજો, કેટલા જુદા જુદા દેવીઓના, જુદા જુદા દેવતાઓના, જુદા જુદા અવતારોના. તમારા અમદાવાદમાં કેટલા મંદિરો છે? કયા મંદિરમાં નિયમિત સભા થતી હશે? આરતી થાય, થાળ થાય, લોકો દર્શન કરીને જતા રહે, કોઈ બીલીપત્ર ચડાવે, કોઈ આમ કરે, કોઈ મંત્ર જાપ કરે વગેરે કરીને જતા રહે. પણ નિયમિત કથા વાર્તાનો આગ્રહ એ ભગવાન સ્વામિનારાયણ નાખ્યો. અને આજે BAPS સંસ્થામાં આ ગુણાતીત પરંપરાએ ગુણાતીતાન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી બાપા, પ્રમુખ મહારાજે આ કથા વાર્તાનો અખાડો એવો જમાયો, આપણા માટે એવો એને આગ્રહ રાખ્યો. અને એને લીધે આપણે સંપ્રદાયનું જે પુષ્ટિકરણ છે, આપણે સંપ્રદાયનો જે વિકાસ છે, સત્સંગ જે લીલો પલવ છે, એનું એક કારણ એ ખાલી યોગી બાપા એક અઠવાડિક સભા નાખીને, અઠવાડિક સભા આજે વિશ્વવ્યાપી જે સત્સંગ વિકાસ થયો છે એનું કારણ એક અઠવાડિક સભા છે. હવે સ્વામી બાપા ઘર સભાની વાત કરી છે. ટૂંકમાં આપણે ત્યાં કથા વાર્તાનો ખૂબ આગ્રહ રાખ્યો છે અને પરંપરા આપણને આગ્રહ રખાવે છે. એક વખત તો પ્રમુખ મહારાજ એવું બોલેલા કે જો તમારે અક્ષર પુરુષોત્તમ સંસ્થાની સેવા કરવી હોય, આવું બોલ્યા હતા બાપા, કે જો તમારે સાચા અર્થમાં અક્ષર પુરુષોત્તમ સંસ્થાની સેવા કરવી હોય, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજની સેવા કરવી હોય તો કથા વાર્તાનો આગ્રહ રાખજો. આ પ્રમુખ મહારાજ પોતે બોલ્યા છે. આપણી પાસે એનો આગ્રહ રાખવાનો આ છે. તો એ કથા વાર્તાનો લાભ આપણને આ 1 મહિનો મળવાનો છે. દરેક તો આપણે કથા વાર્તા સાંભળીએ છીએ, એમાં કંઈ નવી વાતો નથી. હું કોઈ નવી વાત નથી કરવાનો, એની એ જ વાતો છે. પણ કેવું છે કે આમ છૂટક ફૂલ હોય, એક ફૂલ અહીંયા હોય, એક ફૂલ અહીંયા હોય, એક ફૂલ અહીંયા હોય, એક ફૂલ અહીંયા હોય, તો એનો આકાર ન બંધાય. પણ એક સરખા એક હારમાં દોરામાં ફૂલો પરોવાય તો આખો હારનો આકાર બને છે. એમાં અઠવાડિક સભામાં સંતો આપણે ત્યાં કથા વાર્તા કરતા જ હોય છે. તો અહીંયા પણ કોઈ નવું મેટર તો આવવાનું જ નથી, એનું એ જ મેટર આવવાનું છે. પણ એક સરખી વાત 1 મહિના સુધી આ એક વચનામૃત ઉપર આપણે વાતો કરીશું તો ખરેખર આપણે દ્રઢતા થશે. ઘણા બધા આપણા કન્સેપ્ટ
એ સત્સંગ વિશેના, આપણા સ્વરૂપ વિશેના, ભગવાનના સ્વરૂપ વિશેના ગુણાતીત સત્પુરુષ કોણ છે, એના સ્વરૂપ વિશેના આપણે શું કરવાનું છે અને શું નથી કરવાનું, શું વિચારવાનું છે, શું નથી વિચારવાનું, શું સમજવાનું છે, શું નથી સમજવાનું, અને શું માનવાનું છે અને શું નથી માનવાનું, એ આ ક્લિયર થશે, સ્પષ્ટ થશે. એટલા માટે આપણે કથા વાર્તામાં આવીએ, બેસીએ. ઘણી વખત મંદિરમાં આપણે આવીએ પણ આટા મેરા કરતા હોય, પણ બેસવું અને બેઠા પછી સાંભળવું. બેઠા હોય, સંતોનો આગ્રહ હોય ને કે આવજો, આવી જજો, આવી જજે, બેઠા હોય પણ મન બીજે હોય, પાછું મન બીજે હશે. કેટલાના મન બીજે જ હોય, બેઠા હોય સભામાં એટલે અસર ન થાય. તો પછી યાદ સંભળાય જ નહીં. આમ રેઇનકોટ પહેરીને પાણી અડે જ નહીં ને, અડે જ નહીં. એક છોકરા એના બાપે જેને ઘરે દીકરાને વાત કરી કે પેલા સ્વામી આવ્યા છે ને, શું કથા વાર્તા કરે છે, આમ આમ હૃદય ભેદાય જેવી વાતો કરે છે. દીકરી કે પપ્પા મને કાલે લઈ જજો. કે તારે ન હોય. કે કેમ ન હોય? કે તારું તો કોમળ હૃદય કહેવાય અને વિંધાઈ જાય એમ. પણ બાપા તમે આટલા મહિનાથી કથા વાર્તા સાંભળો છો ને, પણ અમે તો રેઇનકોટ પહેરીને જ બેસીએ, બસ શબ્દો અડવા શા ન દઈએ, બારો બાર જ એમ. ગમે એટલો વરસાદ પડે પણ વાસણ ઊંધું મૂક્યું એક ટીપું ભરાય? વાસણ ઊંધું જ હોય તો એક ટીપું ના ભરાય. તો ઘણી વખત આપણે સાંભળતા જ નથી. થોડુંક સાંભળવાનું છે, થોડુંક યાદ રાખવાનું છે. ઘણું બધું યાદ રાખીએ છીએ આપણને. ઘણા કહે મને યાદ નથી રહેવું, એ વાત જ ખોટી છે. તમને યાદ નથી રહેતું એ તદ્દન હું માનતો જ નથી. કેટલું બધું યાદ છે. તમારા દીકરાનું નામ યાદ છે કે નહીં? દીકરાનું નામ, દીકરીનું નામ, પતિનું નામ, પત્નીનું નામ, ભાઈનું નામ, ભાભીનું નામ, બહેનનું નામ, બનેવીનું નામ, સાસુનું નામ, સસરાનું નામ, ગુજરાતના મુખ્યમંત્રી, ભારતના વડાપ્રધાન, ભારતનો એક્ટર, ભારતની એક્ટ્રેસ, ભારતના ક્રિકેટરો, કેટલા નામ યાદ છે. તો યાદ ન રહેતું કશું યાદ ન રહેવું જોઈએ ને. પણ યાદ રહે છે, કથા વાર્તા યાદ રાખવી નથી. એટલે હું અત્યારે એક ફોન નંબર બોલું છું, એક ફોન નંબર 10 આંકડાનો ફોન છે, લખવાનો નહીં. અને આવતે સોમવારે ફોન કરશો તો તમને તમારા ઘરે 10 લાખ રૂપિયા આવીને આપી જશે. 10 લાખ રૂપિયા કોઈ આવીને આપી જશે. તો ફોન નંબર યાદ રહે કે નહીં? હે ડૉક્ટર સાહેબ યાદ રહે? પછી જોખું આવે કોઈક બાજુ વાતો કર, હમણાં નહીં, આમ કડક થઈને સાંભળી લઈએ કે નહીં? કેમ? ફોન નંબર યાદ રાખવાનો છે. અરે 10 લાખ રૂપિયા મળવાના છે. અરે એ જવા દો. હું અત્યારે ગાળ બોલું, ગાળ તો 10 વર્ષ સુધી યાદ રહે કે નહીં? અને તમને વ્યક્તિગત ગાળ દીધી હોય તો આખી જિંદગી યાદ રહે કે નહીં? આખી જિંદગી યાદ રહે. એ બધું ચોટી જાય છે. તો શબ્દ લાગવો જોઈએ ભાઈઓ, શબ્દ ચોંટવો જોઈએ. જ્યાં સુધી શબ્દ ના ચોંટે ત્યાં સુધી અંકુર ફૂટશે જ નહીં. તમે જોયું જુદી જુદી કલમ હોય છે, કલમ આંબાની કલમ હોય, એ કલમ અહીંથી લઈને અહીં વાવો ને, એ જો ત્યાં ચોંટે નહીં ને તો એ સુકાઈ જાય. એ ચોંટે, એ કલમ ચોંટવી જોઈએ તો એમાંથી નવો અંકુર ફૂટે. એમ શબ્દ લાગવો જોઈએ, શબ્દ ચોંટવો જોઈએ. શબ્દ જો ચોંટશે તો અંકુર એમાંથી ફૂટશે. અને જો શબ્દ નહીં ચોંટે તો સંગત તેને શું કરે, જઈને કુબુદ્ધિ માધરે કાન, સંગત તેને શું કરે. ચંદન ને વીંટીને બેડો રહેતો રે, રાત દિવસ ભયંગ, તોય કંઠેથી વિષ ન ગયું રે, એને ન આવી શીતળતા અંગ, સંગત તેને શું કરે. ચંદન તો શીતળ કહેવાય. ઉનાળાની ઋતુમાં આપણે ઠાકોરજીને ચંદનના વાઘા ધરાવીએ છીએ, શીતળ. એ ચંદનને સાપ વીંટાળીને રહે પણ મોઢું બહાર રાખે તો કોઈ દિવસ એને શીતળતાનો અનુભવ ન થાય, એનું ઝેર ક્યારે ઓછું ન થાય. એમ કથામાં બેઠા પણ મન ક્યાં હોય ખબર? બૂટ સામે. કોઈ બૂટ ન લઈ જતા સારું. બૂટનો મન આવ્યો હોય પણ એટલે મંદિરમાં નવા બૂટ પહેરીને આવવાનું નહીં. કે અમારા બૂટ ખોઈ પછી આમાં હું શું કરતા, હું થોડા આચવા બેવું ત્યાં. એટલે નવા બૂટ પહેરીને ઠાકોરને દર્શન કરે તમને બૂટ જ દેખાય કરે. અને અમુક લોકો તો તિલક ચાંદલો કરીને કંઠી બહાર રાખીને એ બૂટ લેવા જ આવ્યા હોય. એટલે પણ આપણું મન ત્યાં રહે. તો પછી કથા વાર્તા સાંભળીએ. અત્યારે અત્યારે પ્લાનિંગ થતું હોય ઘરે, કોને મળવા જવાનું છે ને, કોઈના પૈસા લીધા છે ને, કોને દેવાના નથી ને, કોને દેવાના છે ને, એ બધું જ બેઠા બેઠા એ પ્લાનિંગ થયા કરે. કથા વાર્તામાં જ પ્લાનિંગ થાય બધું. તો એ કથા વાર્તાનો એકાગ્રતાથી સાંભળવી પડે તો એની અસર થાય. રાણીને દાસી બેવું ભેગા રહેતા રે, જમતા નિત કરી પ્રીત, તો એ શાણી સમજી નહીં રે, એને ન આવી રાજકોળની રીત.
સંગત તેને શું કરે. રાણી અને દાસી એક જ રસોડે જમે. પેલા દાસી રસોઈ બનાવે, રાણી જમી લે, બાકી પાછી દાસી જમતી હોય ને. એક જ બંગલામાં રહેતી હોય, મહેલમાં રહેતી હોય, પણ એક રાજકુળની રીત શું છે એ ખબર ન હોય. એમ વર્ષોથી આપણે સંપ્રદાયમાં રહેતા હોઈએ, પણ એક સાધુ તરીકેની, એક ગ્રહસ્થ તરીકેની અને પ્રમુખ સામેના એક સત્સંગી તરીકે આપણે શું બોલવું, શું ન બોલવું, શું આપણી રીત છે, સંપ્રદાયની શું પ્રણાલિકા છે, આપણી શું સાધના છે, વર્ષોથી સત્સંગમાં રહેતા હોઈએ પણ કંઈ ખબર ન હોય. તો કહ્યું કે મોટો ખરેલ એક બાંધ્યો રે રાજતણી ઘોડશાળ, બોલી ઠોલી તો બદલી નહીં રે ચંદી ખાતો તાર હાર, સંગત તેને શું કરે. ખર એટલે ગધેડો, અને ગધેડાને ક્યાં બાંધ્યો? રાજાની ઘોડશાળો. તમારા સામાન્ય નહીં, મોસ્ટ વીઆઈપી, 4A and 4B, મોસ્ટ વીઆઈપી ટ્રીટમેન્ટ. વીઆઈપી પાસ જોઈએ છે ને, તો મોસ્ટ વીઆઈપી ટ્રીટમેન્ટ ઘોડાઓને બધાને એવા બધાને. અને એની વચ્ચે પાછો પેલા ગધેડાને મૂકો, અને જે ઘોડાને ખવડાવે એ જ ગધેડાને ખવડાવવાનું. પણ બોલી ઠોલી તો બદલી નહીં રે ચંદી ખાતો તાર હાર, સંગત તેને શું કરે. એમ વર્ષોથી એક જ બાપા એક જ આશીર્વાદ આપે છે ને, એક જ સરખા. આપણે બધા એક જ સરખા સાંભળીએ છીએ. જેમ સ્કૂલમાં શિક્ષક એક જ સરખું ભણાવતો હોય, એકને 90% આવે ને એકને 10% આવે, એક જ સરખું ભણાવે છે ને. તો આમાં એવું છે, આની અસર આપણને ઘણી વખત ન થાય. તો દાદોર રે તો તળાવમાં રે સદા કમળની સુપાસ, કલબલ કરતો કીચ મારે એને ન આવે કમળની સુવાસ, સંગત તેને શું કરે. દાદુ ડેડકો કમળની આજુબાજુ જ કૂદકા મારતો, ડ્રાઉં ડ્રાઉં કરતો હોય, પણ એને કમળની સુગંધ ન આવે. એમ ભગવાનમાં રહેતા હોય, ભગવાનની બાજુમાં રહેતા હોય, અરે સત્પુરુષ સાથે ફરતા હોય, પ્રમુખ સમાજ ખભે બેસાડીને તમને ફેરવે, અરે પ્રમુખ સમાજ તમને ખોળામાં બેસાડે, અરે પોતાના પત્તરમાંથી તમને જમાડે, તો પત્તરમાંથી જમાડે, જિંદગીભર તમને પ્રસાદ આપે. પણ જો સાચી સાધના ના હોય તો પ્રમુખ સમાજ સુખ નથી જવાનું. અરે જીવમાંથી જગત 0.00001% ઓછું નહીં થાય, નહીં ઓછું થાય. સાધના જુદી બાબત છે. તો વાત એ છે કે ભેગા રહો, ભેગા રહેવું તો સારી બાબત છે, પણ ભેગા રહો એટલે રૂપાંતર થાય એવું છે જ નહીં. લખી રાખજો, ભેગું રે એટલે રૂપાંતર થાય એવું છે જ નહીં. શ્રીજી મહારાજ મારીને આજ સુધીનો ઇતિહાસ જોઈ લો, આજ સુધીનો ઇતિહાસ જોઈ લો. શ્રીજી મહારાજ ભેગા રહેનારા કોરા ધાકોડ રહ્યા છે, કોરા ધાકોડ રહ્યા છે, અને આજ સુધી તમે જોઈ લો. તો ભેગા રહેવું સારી બાબત છે, પણ ભેગા રહો એટલે જીવન રૂપાંતર થાય એવું છે જ નહીં. એ સંગત કરવાની, એક સમાગમ કરવાની, એક સાચી રીતની ખબર હોય તો જ આ જીવન રૂપાંતર થાય એવું છે. અને છેલ્લે દ્રષ્ટાંત આપ્યું છે કે પથ્થર રે તો પાણીમાં રે ઊંડો કરીને નિવાસ, પ્રીતમ ટાંકણે તણખા જરે રે એને ન લાગ્યો પાણીનો પાશ, સંગત તેને શું કરે. આગ લાગે ને તો કેરોસીન ન છટાય, ખબર? આગ કોઈક લાગી હોય તો કેરોસીન છટાય નહીં, ડીઝલ ન છટાય, પેટ્રોલ ન છટાય, પણ શું છટાય? પાણી. કારણ પાણીમાં તાકાત છે આગને ઠારવાની. તો જે આગને ઠારવાની તાકાત પાણીમાં છે, એવા પાણીમાં કદાચ કેરોસીનમાં પથ્થર રહેતો હોય તો કદાચ ન બદલે, સમજી શકાય. ડીઝલમાં કે પેટ્રોલમાં પથ્થર રહે તો કદાચ ન બદલાય, પણ પાણી જે અગ્નિને ઠારી શકે એવા પાણીમાં પથ્થર 100 વર્ષ સુધી રહે. પથ્થર રે તો પાણીમાં રે ઊંડો કરીને નિવાસ, પ્રીતમ ટાંકણે તણખા જરે રે એને ન લાગ્યો પાણીનો પાશ, સંગત તેને શું કરે. આમ ટાંકણું મારો ને અને તણખા જરે હો, એમ ઘણી વખત આપણે હલાવ્યા ન થાય, વતાવ્યા ન થાય. એક ભાઈ આમ ઘરને આંગણે ઓટલો બેઠો હોય ને, ઓટલા ઉપર એ બાળક લઈને બેઠો હતો. તો કોઈ ભાઈ નીકળે કે આ દીકરો તારો છે, તારો તો તું લઈ જાજા. હું ખાલી પૂછું છું કે આ દીકરો તારો છે, પૂછવું નહીં એમ કે તારો તો તું લઈ જાજા. તો ઘણી વખત આપણે વતાવ્યા ન થાય, તો એ રૂપાંતર નથી. તો આ 1 મહિનાની કથા વાર્તા આવી ન થાય. આપણે બહુ એકાગ્રતાથી સાંભળવાની છે, શાંતિથી સાંભળવાની છે.